जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्मरुदादिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि अन्तर्याम्यखिलात्मनामगणिता ब्रह्माण्डकोट्युद्भव त्राणान्तान् कुरुते सुखादिजलधिः भुवि भ्रमेणेव माया कालपुरुषपद्मजमुखा नस्योदगावो यथा यस्याज्ञां परिपालयन्ति सहजा नन्दं हरिं तं भजे। बोलो स्वामीनारायण भगवाननी जय। श्री स्वामीनारायण मंदिर वरियाव સર્વોપરી ધામમાં વિરાજમાન આપણા આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજનીય સંતો તથા આપ સર્વે ભક્તોનું રવિ સભામાં ભાવથી સ્વાગત છે. જય સ્વામિનારાયણ. દર રવિવારે આપણે ભેગા થઈને ભગવાનને રાજી કરવા માટે, આપણા જીવનમાં કંઈક બદલાવ આવે, ભગવાનને ગમે એવું આપણું જીવન બને અને એન કેન પ્રકારે આપણે ભગવાન તરફ આગળ વધતા જઈએ, એના માટેના આપણે બધા ભેગા મળીને પ્રયાસ કરીએ છીએ. આ સત્સંગ જ્યારે ભગવાનની બહુ મોટી કૃપા થાય ને ત્યારે પ્રાપ્ત થતો હોય છે. બાકી રવિવારના દિવસો હોય, થોડો ઘણો સમય મળે તો એને વેડફવા માટેના માણસો પાસે બહુ ઝાઝા ઠેકાણા હોય છે અત્યારના સમયમાં. જેને પૂછો ને તો રવિવારે કા ફાર્મ હાઉસમાં જાય, કા અત્યારે નવો ટ્રેન્ડ ચાલ્યો તો કોકની ને કોકની મેચું હોય, સમજાણો, સોસાયટીની, ગામની, તાલુકાની, જિલ્લાની, બધા નવરા હતા ને એટલે કોકે આ પછી શરૂ કર્યું. એમ એવી ઘણી બધી બાબતો હોય કે ત્યાં આપણી જિંદગીનો બધો સમય વપરાઈ જાય અને ભગવાન માટે, આપણા આત્માના કલ્યાણ માટે, આપણા જીવનમાં આપણે જેવું જીવીએ છીએ એનાથી કંઈક સારું જીવી શકીએ એના માટે સંત સમાગમ કરવા માટે આપણે સમય ફાળવી શકીએ નહીં. પણ જે આ જીવોને, જે આત્માઓને આવું કરવું ગમે છે, સત્સંગ કરવો ગમે છે, મંદિરે આવવું ગમે છે, પોતાના જીવનમાં કાંઈ સુધારો આવે, કાંઈ ફેરફાર થાય એવું શીખવું ગમે છે, એ બધા ફાવી ગયા છે. કે જ્યારે માણસ એવો સંકલ્પ કરે ને કે મારે મારા જીવનમાં કંઈક બદલાવ લાવવો છે તો ઓટોમેટિક ભગવાન એને સપોર્ટ કરે. બરાબર ને? જેને સુધરવું જ ન હોય, કે જેના જીવનમાં કાંઈ બદલાવ લાવવો જ ન હોય તો ભગવાન એની ઉપર કૃપા શું કામ કરે? તો આજે
એક નવા ટોપિક ઉપર આપણે વાત કરવાની છે. બરાબર ધર્મેશભાઈ, બહુ કામનો છે ને આપણે રોજબરોજના જીવનમાં ડગલે ને પગલે જરૂર પડે ને એવો આ ટોપિક છે. આપણે સામાન્ય રીતે એવી માન્યતા ધરાવતા હોઈએ કે સુખી માણસ કોને કહેવાય? તો પહેલા નંબરે એવું આવે, જેની પાસે જાજા રૂપિયા હોય ને એ સુખી. પહેલી માન્યતા આપણી શું હોય? બહુ જાજા રૂપિયા હોય જેની પાસે એ સુખી. કેમ કે રૂપિયા હોય તો બધું મળે, જે કાંઈ પંચવીસે ભોગવવા હોય એ મળે, પૂજા પ્રતિષ્ઠા, તમારે જે તમારું માન સન્માન જોતું એ બધું મળે, પૈસા હોય તો બધું થાય. એટલે લગભગ બધાના મગજમાં સુખી માણસોની વ્યાખ્યા હોય ને એમાં પહેલા નંબરે હોય પૈસાવાળા. પછી બીજું એવું કહેવાય કે ભાઈ શરીર જેનું સારું હોય ને, તંદુરસ્ત, કોઈ પ્રકારનો રોગ ન હોય, એ બધા સુખી એમ. બરાબર. અને મોટી ઉંમર જેમ થાય ને એમ એ વાત વધારે સમજાય. 60-65 વર્ષના થાય એટલે પગના હાંધા દુખે, સ્નાયુઓના દુખાવા થાય, જોઈન્ટ બધા ફ્રોઝન થઈ જાય ને એવા બધા જ્યારે પ્રોબ્લેમ થાય ને ત્યારે એમ થાય કે પૈસા હોય કે ન હોય પણ શરીર સારું હોય તો આપણે સુખી. પણ એ બંને વસ્તુ હોય ને, ઘણા બધા રૂપિયા હોય ને સારું સ્વાસ્થ્ય હોય તો પણ માણસ સુખી ન હોય, એના મનમાં શાંતિ ન પણ હોય. એનો મતલબ શું થયો કે માત્ર પૈસાથી તમે સુખી શાંત ન રહી શકો. તમારું શરીર સ્વસ્થ હોય તોય તમે સુખી ન રહી શકો. તો શેને લઈને આપણે સુખી દુઃખી થઈએ છીએ? તો આપણા ગ્રંથોમાં એવું લખ્યું છે, મને મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો બંધાય વિષયાસક્તમ મુક્તે નિર્વિષયમ ઉક્તમ. આપણું મન છે ને એ જ આપણને સુખી કે દુઃખી કરવાનું કારણ છે. આપણને કોઈક બંધનમાં ફસવાનું કારણ આપણું મન છે અને આપણી મુક્તિ થવાનું કારણ પણ મન છે. આપણું મન જો ખોટી જગ્યાએ વિષયમાં ફસાઈ ગયું તો એ બંધન ઊભું કરે, અને એ જ મન જો વિષયમાંથી ઉખડી જાય અને ભગવાનમાં લાગે તો એ જ મન મુક્તિનું કારણ બને. એટલે આપણા સુખ દુઃખનું કારણ શું છે? આપણા સુખ દુઃખનું કારણ શું છે? આપણું મન. જો આપણું મન શાંત અને સારા માર્ગે હોય તો આપણે સુખી. આપણું મન અશાંત અને ખોટા માર્ગે હોય તો પૈસા હોય, સ્વાસ્થ્ય હોય તો આપણે સુખી થઈ શકીએ નહીં. અને જો આપણી શાંતિ કે અશાંતિનું કારણ આપણું મન જ હોય તો આપણે આપણા મનમાં બદલાવ લાવીને એને સુધારી શકીએ કે નહીં? 100% સુધારી શકીએ. તો કયા કયા પરિબળો આપણી મનની અવસ્થાને ઇફેક્ટ કરે છે એને આપણે સમજવું પડે. અને જે માણસે જીવનના દરેક તબક્કામાં માનસિક શાંતિ જોતી હોય ને એને પોતાના જીવનમાં શું સારું અને શું નરસું એનો વિવેક શીખવો જ પડે. જો પોતાને ન આવડતું હોય તો સદગ્રંથોમાંથી શીખવો પડે, સાધુ સંતોમાંથી, સત્સંગ દ્વારા એ શીખવો પડે. જો એ ન ખબર પડે તો ક્યારેય માણસ સુખી થઈ શકે નહીં. એટલે જ કથા વાર્તાઓમાં પૂર્વે જે ભગવાનના મોટા મોટા સંતો ભક્તો થઈ ગયા ને
એના આખ્યાનોની, એના જીવન ચરિત્રોની વાતો કરવામાં આવે કે આપણા જીવનમાં જે તે સમયે જેવા જેવા પ્રસંગો બને છે એ જ પ્રકારના પ્રસંગો જ્યારે એ મહાન આત્માઓના જીવનમાં એ પ્રસંગો બન્યા ત્યારે તે પરિસ્થિતિઓમાં એ લોકોએ કઈ રીતે બધું હેન્ડલ કર્યું, એ લોકોએ શું સમજણ રાખી, એ લોકોએ શું સ્ટેપ લીધા, એની ઉપરથી આપણને ખબર પડે કે આવું કરાય, આવું ન કરાય. અને એ બધો વિવેક આ સત્સંગમાં આપણે આવીએ તો ધીરે 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 થાય. જેમ ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય, એમ સમજણ પણ ધીરે 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 સત્સંગ કરતા કરતા આવે. એક દિવસમાં કોઈ સમજણો ન થઈ જાય. એટલે સત્સંગનો યોગ જે રાખે ને એને એના જીવનમાં શેને લઈને દુઃખ આવે છે એના કારણો પકડાય, અને શેને લઈને આપણે સુખી થવાય એ બધું એને જાણવા મળે. અને જેમ જેમ એને એ વાત સમજાતી જાય, એ જીવનમાં પ્રેક્ટિકલ કરતા જાય, એમ એમ એને સુખ શાંતિ થતા જાય. તો આપણે કીધું કે ભાઈ મન છે એ જ આપણા સુખ દુઃખનું કારણ છે. બરાબર? જો મન શાંત છે તો આપણે સુખી છીએ. મન અશાંત છે તો બધી જ સુખ સુવિધા હોવા છતાં આપણને દુઃખ રહેવાનું. આપણા મનની મોટા ભાગે આપણે આપણા મનનો અભ્યાસ કરીએ ને તો 3 પ્રકારની અવસ્થા હોય. ધ્યાનથી સાંભળજો, બધી વાતો લિંકમાં છે, એટલે જેટલી ધ્યાનથી સાંભળશો ને એટલી મજા આવશે. મનની 3 અવસ્થા. પહેલી અવસ્થા છે વ્યગ્રતા. આપણું મન ક્યારેક વ્યગ્ર હોય. બીજી છે ઉગ્રતા. ક્યારેક મન વ્યગ્ર હોય, ક્યારેક ઉગ્ર હોય. અને ત્રીજી અવસ્થા છે એકાગ્ર. સમજાઈ ગયું તમને? જ્યારે આપણામાં રજોગુણનું પ્રમાણ વધારે હોય ને, રજોગુણનું પ્રમાણ, ત્યારે આપણું મન વ્યગ્ર હોય. આપણે પિક્ચરો જોયા હોય, ન જોવાનું થોડુંક જોયું હોય, સમજાણો? બધા રાજસી બધા આહાર કર્યા હોય, લગ્નમાં બધું જે બધા હોય ને, બધા ભોજનો ચટાકેદાર ને એવા બધા ખાધા હોય, એવા બધા રજોગુણી માણસોની સાથે રહ્યા હોય, એ વખતે આપણું મન છે ને વ્યગ્ર થાય રજોગુણને કારણે. પછી ક્યારેક માણસમાં તમોગુણ વર્તતો હોય, હરખો આરામ ન થયો હોય, કોકે અપમાન કર્યું હોય, મન ધાર્યું ન થયું હોય, રીસ ચડી હોય, એ વખતે તમોગુણ વર્તતો હોય. ત્યારે મનની ઉગ્ર અવસ્થા હોય. વ્યગ્ર હોય ને જ્યારે મન, ત્યારે ચારે બાજુ ભાગ્યા કરે. તમારે સંકલ્પ 1-2 કરવા હોય ને તો 20-25 થાય. એ મનની વ્યગ્ર અવસ્થા. જ્યારે તમોગુણ વ્યાપેલો હોય ને ત્યારે નકરી ઉગ્રતા જ રહે. સમજાણો? તમોગુણને કારણે ઉગ્ર થઈ ગયું હોય ને મન, જરીક કોક છંછેડે ને એટલે સીધી ગાળાગાળી, ઝઘડા ઝઘડી. તમે જોજો, આખો દિવસ કામ કરીને બધા ઘરે જતા હોય ને રોડ ઉપર, પછી કોઈક જરીક સાઈડ કાપે, કેટલો મગજ જાય. કેમ કે આખો દિવસ બધી માથાકૂટ કરીને આવ્યો હોય ઘરે, એટલે તમોગુણની પ્રધાનતા હોય, એટલે મન ઉગ્ર હોય. એટલે જરીક ખાલી આમ સાઈડ કાપે ને તોય બધા કાતરું મારતા હોય, નહીં? એ મનની ઉગ્ર અવસ્થા છે. અને ત્રીજી અવસ્થા છે એકાગ્ર. જ્યારે આપણું મન કોઈક વસ્તુમાં પરોવાઈ જાય ત્યારે આપણે એકદમ એકાગ્ર થઈ જાય. કોન્સન્ટ્રેશન આપણું એકદમ વ્યવસ્થિત હોય. બધી ક્લિપો નથી આવતી કે બધા મોબાઈલમાં એટલા બધા ખૂતી ગયા હોય ને, આમ 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 જોઈ જોઈને એટલા બધા ખોવાઈ ગયા હોય. ગટરનું ઢાંકણું ખુલ્લું હોય તો ખબર ન રહે
ભૂસ દઈને જાય ગટરમાં. એ મનની એકાગ્ર અવસ્થા છે. એકાગ્રતા ક્યાંય પણ થઈ શકે ને. અત્યારે તમે કથામાં બેઠા છો તો એમાંય 3 પ્રકારની મનની અવસ્થા હોય. કા તમે કોકની યારે ડખો કરીને આવ્યો હોય તો ઉગ્ર અવસ્થા હોય, લાલ ચોળવો, સમજાણું? કોક કે આમ થોડાક બેહો ને એમ કે તો આપણને ગમે નહીં. કા વ્યગ્ર હોઈએ, આમથી આમ આપણું મન ભટકતું હોય. અને ઘણા એકાગ્ર હોય, જે કથા કરતા હોય ને એને ખબર પડે કે આમાં કોના મનની કેવી અવસ્થા ચાલે. તો જેનું મન એકાગ્ર હોય ને એનું મન કથામાં શું આવે છે એની ઉપર જ ફોકસ હોય. આજુબાજુમાં શું બને છે તેનું ધ્યાન જાય જ નહીં. કોણ આવ્યું, કોણ ગયું, કોણ શું કરે છે એને કાંઈ ખબર ન હોય. એને કહેવાય એકાગ્ર અવસ્થા. એટલે કા વ્યગ્રતા હોય, કા ઉગ્રતા હોય, કા એકાગ્રતા હોય. બરાબર છે? એકાગ્રતા જો યોગ્ય જગ્યાએ થાય તો વાંધો ન આવે. પણ જો પંચ વિષય ભોગવવામાં કે આ દુનિયાનું બધું જાણવા જોવામાં એકાગ્રતા સાથે આપણે મનને જવા દીધું, એ બધો કચરો આપણા મનમાં કાયમ માટે સંગ્રહિત થઈ જાય. સમજાઈ ગયું તમને? કેમ કે જ્યારે આપણું મન સ્વસ્થ હોય ને ત્યારે સત્વગુણ વર્તે, અને જ્યારે સત્વગુણ વર્તતો હોય ને ત્યારે આપણી એકાગ્રતા ખૂબ હોય. સમજાણું તમને? પણ એ વખતે જો આપણે ભગવાનનું ભજન કરીએ, ભગવાનના દર્શન કરીએ, સદગ્રંથનું વાંચન કરીએ, એવું કંઈક કરીએ તો એ વસ્તુ આપણને કામ. તો મનની કેટલી અવસ્થા થાય? પહેલી ઉગ્ર, પછી વ્યગ્ર અને એકાગ્ર. પણ મનની ચોથી અવસ્થા છે એક, એ બહુ દુર્લભ છે. ચોથી અવસ્થા કઈ ખબર છે? કે મન છે ને એકદમ સમતામાં હોય. શેમાં હોય? સમતામાં. નહીં આમ નહીં આમ, એકદમ સ્થિર, 0 લેવલ ઉપર. એને કહેવાય સમતાની અવસ્થા મનની. ઉગ્રતામાં તમોગુણ છે, વ્યગ્રતામાં રજોગુણ છે, એકાગ્રતામાં સત્વગુણ છે, પણ સમતામાં નિર્ગુણ ભાવ છે. 3 ગુણનો ભાવ નથી. એટલે જ્યારે આપણું મન એકદમ સમ હોય ને ત્યારે કાંઈ પણ કર્યા વગર તમને આનંદ આવે. સમજાય તમને? એવી અવસ્થા છે ને ભગવાન આપણને ક્યારેક ક્યારેક ચખાડે. હું તમને કહીશ એટલે તમને ખબર પડશે. તમે આખો દિવસ મહેનત કરીને થાકી ગયા હો અને રાતે પછી એકદમ ઘાટી ઊંઘ આવે, એકદમ ઘાટી હો, સોલિડ. તમે હાવ પથરા જેવા થઈ ગયા હો. રાતે 10 વાગે સૂતા અને સવારે 4 વાગે જાગી ગયા, એક જ ઊંઘે, કોઈ સપનું નહીં, કાંઈ નહીં. બધું શાંત વાતાવરણ હોય, ઘરમાં બધા સૂતા હોય, મોબાઈલ આપણાથી દૂર હોય. ને એ વખતે તમે ઘાટી ઊંઘમાંથી જાગો ત્યારે શરૂઆતની જે 5-7 મિનિટ હોય ને એ સમયમાં આપણે આપણી બહુ નજીક હોઈએ છીએ. એટલે કે આત્મા પોતાનું નજીકપણું કરીને આવ્યો હોય. એ વખતે એટલી બધી શાંતિ હોય અને ક્ષમતા હોય. નહીં કોઈ સંકલ્પ, નહીં કોઈ ટેન્શન, જાણો, નહીં કોઈ રાગ, નહીં કોઈ દ્વેષ. પણ કેટલી મિનિટ રહી? 5-7 મિનિટ. પછી ધીરે 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 બધું એક પછી એક ફાઇલો ખુલે એટલે આપણું મન પાછું આમથી આમ ભાગવા મળે. એવો અનુભવ થયો છે સવારમાં? એકદમ ઘાટી ઊંઘમાંથી વહેલા જાગી ગયા બ્રહ્મ મુહૂર્તમાં અને આમ જાગીને પથારીમાં બેઠા હોઈએ
શરૂઆતની 5-7 મિનિટ એ મનની ક્ષમતાની અવસ્થા છે. અને એવું ને એવું જ્યારે આપણા જીવનમાં કાંઈક ભગવાનની કૃપા થાય, કાંઈક સમજણ આપણને પ્રાપ્ત થાય, એવી દિવ્ય સમજણો, એ વખતે એ સમજણ આપણે જ્યારે વાગળતા હોઈએ ને ત્યારે થોડીક પળો આપણા મનની સ્થિતિ આવી એકદમ ન્યુટ્રલ હોય, ત્યારે આપણને બધું ક્લિયર દેખાય. આપણી ભૂલોય દેખાય, આપણે શું કરવાનું છે એની આપણને સભાનતા રહે, બધી જ આપણને ખબર પડે. કઈ અવસ્થા? ક્ષમતા. સ્વામિનારાયણ ભગવાને પહેલા વચનાવતમાં એવું કીધું કે આ દુનિયામાં સૌથી કઠણમાં કઠણ સાધન કયું અને મોટામાં મોટી પ્રાપ્તિ કઈ? પછી ભગવાને કીધું કે જેના મનની વૃત્તિ અખંડ ભગવાનના સ્વરૂપમાં રહે એ મોટામાં મોટી પ્રાપ્તિ છે અને કઠણમાં કઠણ સાધન છે. શેની વૃત્તિ ભગવાનમાં રાખવાની છે? મનની રાખવાની છે ને. તો મનની વૃત્તિ તો જ ભગવાનમાં સ્થિર થાય જો આપણું મન ક્ષમતાવાળું હોય. વ્યગ્રતામાં રાગ હોય, ઉગ્રતામાં દ્વેષ હોય, સમજાણું? એકાગ્રતામાં નક્કી નહીં, કેમ કે દ્વેષ હોય ને ન્યાય આપણે ક્યારેક એકાગ્ર થઈ જાય, રાગ હોય ત્યાંય થઈ જાય. પણ ક્ષમતા જે મનની અવસ્થા છે, ક્ષમતાવાળી, એ અવસ્થા એવી છે કે ત્યાં રાગ પણ નથી, દ્વેષ પણ નથી. જ્યારે મન સમવર્તતું હોય ને ત્યારે આપણું મન ભગવાનના સ્વરૂપમાં લાગે. જો આપણું મન ભગવાનના સ્વરૂપમાં લાગે, મન સાધન છે, ભગવાનમાં આપણે લાગવું હોય તો મન દ્વારા આપણે લાગી શકીએ. બરાબર? હવે સાધન જ બરાબર ન હોય તો ખબર પડે. મારે ચશ્મામાંથી જોવું હોય તો ચશ્મા એકદમ સાફ કરેલા ક્લિયર હોય તો મને ક્લિયર વિઝન આવે. એમ આપણું મન જેટલું સમ હોય એટલું આપણને ભગવાનમાં લાગવાનું સહેલું પડે અને સારું થાય. ઉગ્રતામાં વ્યગ્રતામાં આપણે ભજન સ્મરણ કરીએ એ થાય, એનું ફળ મળે. પણ જ્યારે ક્ષમતા વર્તતી હોય ત્યારે આપણે જે ભજન કરીએ ને એ 24 કેરેટ સોના જેવું કહેવાય, કોઈ ભેગ ભેળો નહીં એમાં. અને જ્યારે ભગવાનમાં જીવ લાગે ને ત્યારે એને શાશ્વત શાંતિ અને સુખ મળે. હવે તમે મને કહો, આપણા મનને સ્થિર સમભાવમાં રાખવું કેટલું મહત્વનું છે કે નહીં? એટલે આની ઉપર આપણે વાત કરીએ છીએ. મન સાચવે તે મહાત્મા, મન સાચવે તે મહાત્મા, તન સાચવે તે માનવ, અને માત્ર ધન સાચવે ને એ મૂર્ખ. સમજાઈ ગયું ને? કેમ કે ધન તમે ગમે એટલું સાચવો એ કાયમ રહે આપણી પાસે? ન રહે. તો ઘણા ધન સાચવવામાં આખી જિંદગી એની વાપરી નાખી, બધા મૂર્ખ કહેવાય. ઘણા ધન ભેગું બહુ કરે પણ શરીરનું ધ્યાન ન રાખે, તો શરીર દ્વારા આપણે સેવા ભજન બધું કરવાનું, શરીર બગાડી નાખે. તો શરીર બગડી ગયા પછી તમારી પાસે ગમે તેટલું ધન હોય, તમે શરીર પાછું સ્વસ્થ બનાવી શકો? ન બનાવી શકો. એટલે એ તન સાચવે એ માનવ, એને ખબર પડે છે કે ભાઈ કિંમત કોની છે. પણ જે પોતાનું મન સાચવે, મન બગડવા ન દે, મનને ઊંધા રસ્તે જવા ન દે, એ લોકો જ આ દુનિયામાં મહાત્મા બને છે. મન જીતે સો મર્દ હૈ, દૂજે લાજ મજૂર. ખ્યાલ આવ્યો ને? અઘરી પડશે આજની વાત કદાચ, પણ બહુ કામની છે. એકાદા વ્યક્તિને કામ લાગી ગઈ તો આજની કથા સફળ. બરાબર ને?
એટલે આપણા મનના સ્વાભાવિક જે આવેગ ને એ બધું હોય એ પ્રમાણે જ જો આપણે જીવી નાખીએ, કોઈ પ્રકારનો વિવેક ન રાખીએ, તો આ સૃષ્ટિમાં એવી માયાની જાળ છે, એવી લપસણી બધી જગ્યાઓ છે કે ત્યાં આપણે ફસાઈ જ જઈએ. એટલે આપણા માટે કલ્યાણકારી માર્ગ કયો અને અકલ્યાણકારી માર્ગ કયો, તેને વારે વારે આપણે સાંભળતા વિચારતા રહેવું જોઈએ. અને એના માટે બેસ્ટ ઉપાય સત્સંગ. જે માણસ જેટલો વ્યવસ્થિત સત્સંગ કરે ને, એના જીવનમાં બધા વિવેક આવે કે મારા માટે કલ્યાણકારી શું, અકલ્યાણકારી શું, સારું શું, ખોટું શું, બધા એના જીવનમાં વિવેક આવે. અને જેમ જેમ એનામાં વિવેક આવે ને, એમ દુનિયાના માણસો જે ખોટી દોડમાં દોડતા હોય ને, એમ પછી એને દોડવાનું મન થાય નહીં. એને કંઈક જુદો વિચાર આવે, આ બધા ભલે દોડતા પણ મારે એમ દોડવાનું થતું નથી, મારો માર્ગ કંઈક જુદો છે. પછી એ બીજાનું અનુકરણ કરતા અટકે. અનુકરણ કરવાની ટેવ એટલી બધી સ્ટ્રોંગ હોય છે માણસના જીવનમાં કે ગમે એવો ભણેલો ગણેલો સમજદાર માણસ હોય ને, તો એમાંથી છટકી શકતો નથી. પણ જો વિવેક બુદ્ધિ હોય તો એમાંથી બચી શકે. આપણા મનને ડિસ્ટર્બ કરનારી પહેલી કોઈ બાબત હોય ને, એ છે દેખાદેખી. સૌથી પહેલી બાબત કઈ? દેખાદેખી. અને એનું મેન કારણ એ છે કે આપણે દેખાદેખીમાં જ્યારે જીવવાની શરૂઆત કરીએ ને, ત્યારે આપણા માટે શું સારું શું ખરાબ એ આપણે પછી વિચારતા જ નથી. ખ્યાલ આવ્યો તમને? એક સાયકોલોજીનું રિસર્ચ છે. એ તાજેતરના રિસર્ચ મુજબ 70% લોકો દેખાદેખીની માનસિકતામાં જીવે છે. કેટલા ટકા? 70% લોકો. એનો મતલબ એ થયો કે 70% લોકો પોતાના જીવનના ડિસિઝન, પોતાના માટે શું સારું શું ખરાબ એ વિચારીને નથી લેતા, પણ દેખાદેખીથી લે છે. આ દ્રષ્ટિકોણ સોશિયલ કમ્પેરિઝન થિયરી પરથી બનેલો છે. માણસ પોતાનું મૂલ્ય બીજાઓની તુલના દ્વારા કરે છે, એને કહેવાય સોશિયલ કમ્પેરિઝન થિયરી. સતત આપણે બીજા સાથે આપણી કમ્પેરિઝન કર્યા કરીએ, બીજા હારે તુલના કર્યા કરીએ. આ લોકો આમ જીવે છે તો મારે એમ જીવવું જોઈએ. આપણે એમ ન વિચારી કે એ એમ જીવે છે પણ મારે એમ જીવવાની જરૂર નથી, કેમ કે એ મારા માટે સારું નથી. અને અત્યારના જમાનામાં એનું પ્રમાણ ઝાઝુ વધી ગયું છે ને, એનું એક કારણ એ છે સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયા ઉપર બધા એવો દંભ કરે કે એ ટાઈપના ફોટા અને વિડીયો અને એવી બધી પોસ્ટ મૂકે, એના ઘરની, ગાડીની, ક્યાંક ફરવા ગયા હોય એની, અને એવું બધું સોશિયલ મીડિયા પર મૂકીને પ્રચાર કેવો કરે કે ભાઈ અમે બધી રીતે સુખી છીએ, અમે બધા કરતા આમ સારા છીએ. એવો એક પ્રભાવ પાડે ને, એને લઈને એ બધું જોઈને આપણે આપણી જે વાસ્તવિક સ્થિતિ હોય ને એને જોવાનું ભૂલી જાય છે. પછી આપણને એમ થાય કે એ લોકો એમ કર્યું એટલે આપણે કરવું. તમે વિચારો, આજથી 10-15 વર્ષ પહેલા બહાર બધે ફરવા જવાનો ટ્રેન્ડ હતો, દૂર દૂર સુધી. સુરતમાં 15 વર્ષ પહેલા જમ્મુ કાશ્મીર જવું છે ને, તાઇવાન જવું છે ને, મલેશિયા જવું છે ને, હોંગકોંગ ને સિંગાપુર જવું છે ને, એવું બધું હતું. બહુ ફરવા જવાનું થાય ને
અહીંયા ભારતમાં ક્યાંક જાય, અહીંયા ગુજરાતની નજીકના કામ ગુજરાતમાં જ હોય ત્યાં. તો અત્યારે તમે જુઓ, થોડીક પૈસાની વ્યવસ્થા થાય એટલે ઠેઠ ક્યાં જવાનું પ્લાનિંગ કરે. થોડાક વર્ષો પહેલા એ નહોતું, સોશિયલ મીડિયાનો જમાનો નહોતો ને ત્યારે. અને બીજું તમને એ દેખાશે કે અત્યારના માણસો જે કાંઈ ખરીદી કરે, પોતાના ઘરની, વાહનની કે પોતાને જે કાંઈ વસ્તુઓ જોતી હોય એની, પોતાની ખરેખર જરૂરિયાત કેટલી છે એ ધ્યાનમાં ન રાખે. પણ મારી બાજુવાળાએ શું લીધું છે, મારા ફઈના છોકરાએ, કાકાના છોકરાએ શું લીધું છે, એ બધું ધ્યાનમાં રાખીને પછી ખરીદી કરે. સમજાણું તમને? એક છોકરો હતો, સામાન્ય પરિસ્થિતિ, પછી એને બાઇક લેવાની થઈ. સમજાણું? તો એની કેપેસિટી પ્રમાણે 40-45 હજારની બાઇક આવે ને, તેનું કામ રડી જાય એવું હતું. કે બીજું તો એવું કંઈ કામ ન હોય, અહીંયાથી ઘરેથી એને કામ જ્યાં થતું હોય ત્યાં જવાનું હોય. કોઈ પણ બાઇક ચાલે ને, આમ તો સાયકલ ફેરવે ને તોય સારું હતું, પણ તો એને બાઇક લેવી હતી. તો કોઈ ડાયા માણસે કીધું કે ભાઈ 40-45 હજારની હોય ને તો તારા માટે સારું. પણ બધા મિત્રો એવા અને વાતાવરણ બધું એવું જોયેલું, તો ઓલી નથી આવતી, ઓલી ફાડ કરતી ચાલે ગાડી. આમ રોડ ઉપરથી જાય તો 2-4 બિલ્ડિંગ હોય ને ખબર પડે કે કોઈક બાઇક લઈને ગયો. એવી ગાડી લીધી 3.5 લાખની. કેટલો ખર્ચો કર્યો? વધારે 3 લાખનો કર્યો. હવે 3 લાખનો ખર્ચો વધી ગયો. હવે એ માનસિક શાંતિ દે કે અશાંતિ દે? પોતાના પાસે પૈસા નહોતા, લોન લઈને લીધી, બરાબર છે. હવે ટાઈમે લોનના બધા હપ્તા ભરવાના, અને અત્યારે ધંધામાં બધે મંદી ચાલતી હોય, દર મહિને ટેન્શન વધે કે ઘટે? તો મનની શાંતિ કોણે બગાડી? દેખાદેખીએ. એ ફટફટીઓ ન લીધું હોત, સાદી બાઇક લીધી હોત, કામ તો થવાનું જ હતું ને. પણ એ 3 લાખનું જે ટેન્શન લઈને માણસ હવે ફરશે જ્યાં સુધી એના હપ્તા નહીં ભરાય ત્યાં સુધી, એ શેને લઈને થયું? દેખાદેખીને લઈને. આવું નાનું મોટું તમે જોવો ને, સવારથી સાંજ સુધીમાં કેટલું થતું હશે. એટલે માણસે પોતાની વાસ્તવિક જરૂરત હોય ને અંદરની, એના ઉપર ધ્યાન દેવું જોઈએ. ખરેખર મારી જરૂરિયાત કેટલી, મારી કેપેસિટી કેટલી, એ પ્રમાણે ખર્ચા કરે, એ પ્રમાણે દેખાવ કરે, એ પ્રમાણે વટ પાડે તો વાંધો આવે નહીં. પણ જો બીજાની કોપી જ મેરા કરે ને, તો બીજા બધા જે દુઃખી હોય ને એવા એની કોપી મારી દો. હવે દુઃખી આવે ને કોપીમાં, બીજા જે રીતે દુઃખી થતા હોય એમ પછી એને દુઃખી થવું પડે. આ એક દ્રષ્ટાંતથી બધી બાબતમાં સમજી જવાનું. જેને જે કહેવું હોય કે, આપણે શિક્ષાપત્રીમાં જે મહારાજે કીધું કે ભાઈ જેની જે કેપેસિટી હોય ને એટલો એને ખર્ચો કરવો, પોતાની આવક કરતાં વધારે ખર્ચો કરવો નહીં. એમ માત્ર પૈસામાં નહીં, બધી બાબતમાં સમજી લેવાનું. કોઈક બધું કરતા હોય એને હોય એટલી શક્તિ, સામર્થ્ય અને એવો સમય, આપણે ન હોય તો આપણે ન કરાય. અને માણસોને કેવું ખબર, વાસ્તવિકતા તપાસવાની આદત જ નથી હોતી અને સમય નથી હોતો. બધા શું કરે છે એમ હું કરું. એક ગામમાં એક ભાઈ છે ને, ભિક્ષા માગતા. રોજ ભિક્ષા માગે પણ કાંઈ ભેગું થાય નહીં. પછી એને થયું કે આમ ભિક્ષા માગીને તો મારું કોઈ દી પૂરું નહીં થાય. પછી એણે એક છે ને ઉપાય કર્યો. એ કે દુનિયા ઝુકતી હૈ, ઝુકાને વાલા ચાહીએ. એટલે એણે શું કર્યું, એક જૂનો ખાટલો પડ્યો હતો, એ ખાટલાનો પાયો લીધો. પાયો લઈને આમ થોડોક વ્યવસ્થિત ધોઈને આમ કમ્પ્લીટ કર્યો.
અને પાયા ઉપર સિંદૂર ચોપડી દીધો. હો, આ બની ગયેલી હકીકત છે, આપણા ગ્રંથોમાં લખાયેલી છે. પાયા ઉપર સિંદૂર લગાડી દીધો. સિંદૂર લગાડીને પછી આમ સરસ મજાની એની બેઠક બનાવી, અને બેઠક બનાવીને આખા ગામમાં નીકળો, ઘરો ઘરો, કે ચાલો ભાઈઓ પૂજો પાયો, ચાલો ભાઈઓ પૂજો પાયો, આ તો ભીમનાથનો ભલેરો પાયો, ભીમનાથનો ભરેલો પાયો. એમ કરતા કરતા આખા ગામમાં ફેરો. એટલે બધાને થયું કે આ કંઈક નવીન લાગે છે. એટલે કોકને શ્રદ્ધા બેઠી, એટલે એને કંઈક 5-10 રૂપિયા મૂક્યા, કોકે શ્રીફળ ચડાવ્યું. એટલે પછી એમ 5-6 ઘરે થયું ને, એટલે બધાએ જોયું કે બધા પૈસા મૂકે છે, કાંઈક હોય તો જ મૂક્યા હોય ને. એમ કરતા 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 આખા ગામમાં એ ખાટલાનો પાયો ફેર્યો, અને બધાએ એનું પૂજન કર્યું. અને ઓલો જે ભાઈ હતો ને, એ ઘણા બધા પૈસા લઈને પછી વયો ગયો. સમજાઈ ગયું તમને? એમ આ સમાજ છે ને, એ ગાડરિયા પ્રવાહમાં જીવવા વાળો છે. જો કોકે કંઈક શરૂ કર્યું એટલે બધા એની વાહે ટીંગાઈ જ જાય. સાચું શું ખોટું શું એ કોઈ જોવા તૈયાર થતું નથી. એક જણાએ લગ્નમાં કંઈક નવી પદ્ધતિ શરૂ કરી, એટલે વાંહે પછી બધા ધબધબાટી બોલાવી દે. એ શાસ્ત્રમાં હોય ન હોય કાંઈ નહીં. કોકે જાય ને ટીવી સિરિયલોમાં જોઈને બધું ચાલુ કર્યું હોય, અને વાંહે વાંહે બધા ચાલુ કરી દે. એ બધા મૂર્ખાઓના ટોળા હોય ને, એમાં આપણે ભળાય નહીં. અને કદાચ ભળવું પડે ને તોય સભાન પડે ભળીને જેટલું કરવું પડતું એટલું કરીને પછી આપણે કરવાનું કામ કરાય, તો ખોટે ખોટા ટેન્શન આવે નહીં, અને આપણે શાંતિથી જીવી શકીએ. આપણે વાત કરીએ છીએ આપણા મનને કઈ કઈ બાબત ડિસ્ટર્બ કરે છે. એમાં સૌથી વધારે પહેલા નંબરે કોઈ આપણને રોજબરોજની લાઈફમાં ડિસ્ટર્બ કરતું હોય, એ છે દેખાદેખી. એની ઉપર આપણે વાત કરીએ. અને માણસ છે ને, સમજણથી જીવે તો એના જીવનમાં જે કાંઈ ડિસિઝન લે ને એ બધા પ્રોપર લેવાય. પણ મોટા ભાગે માણસ સમજણથી જીવન જીવતો નથી. માણસ જે પોતાનું જીવન જીવતો હોય એના 3 ચાલક બળ હોય. કા કોકનો વાદ લે, દેખાદેખી એક પ્રકારનો વાદ જ છે ને. કા વાદ લે, કા કોક વેગે કરીને કરે, કા વટમાં કરે. વાદ, વેગ અને વટ, આ 3થી જ બધી ક્રિયા કરે, પણ સમજણથી ન કરે. સ્વામિનારાયણ ભગવાનના ગુરુ રામાનંદ સ્વામી. રામાનંદ સ્વામી એક વખત સરદારમાં હતા, અને સરદારમાં રામાનંદ સ્વામીના એક શિષ્યના દીકરાને કંઈક પેટનો પ્રોબ્લેમ થયો, અને બહુ પીડા થવા માંડી. એટલે એ પરિવાર તાત્કાલિક રામાનંદ સ્વામી પાસે આવ્યા અને બધી વાત કરી કે સ્વામી, અમારા દીકરાને બહુ પેટમાં પીડા થાય છે, બહુ તકલીફ થાય છે, તમે કાંઈક કરો. એટલે રામાનંદ સ્વામીએ એને કીધું લાવો અહીંયા. પછી દીકરો આવ્યો એટલે એને બધી થોડીક તપાસ કરી રામાનંદ સ્વામીએ. પછી રામાનંદ સ્વામી થોડુંક વૈદું જાણતા હતા. પછી એમણે કીધું કે એક કામ કરો, એક મુઠ્ઠી મીઠું લઈને એક તાંસળીમાં એને ઓગાળી નાખો અને એ છોકરાને પાઈ દો. ઓલો પરિવાર વિશ્વાસુ હતો, એણે તાત્કાલિક મીઠું તાંસળીમાં પાણી લઈને ઘોળી નાખ્યું અને છોકરાને ધીરે 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 થોડું 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 એમ પાયું. જેવું છોકરાએ મીઠું પીધું એટલે 4-5 વખત પેટ સાફ થઈ ગયું અને પેટનો દુખાવો મટી ગયો. આ વસ્તુ સરદારના બોદા કમાનગર હતા, એણે જોઈ કે
ગુરુએ ઓલાને પેટમાં દુખતું હતું એટલે મીઠું પાયું એટલે સારું થઈ ગયું. સમજા? એટલે એને થયું કે બા આ તો એકદમ સિમ્પલ ટ્રીક છે, આમાં કઈ એવું નથી. એટલે 2-4 મહિના થયા એટલે ગામમાં આ વાત થોડીક પ્રસરેલી કે ઓલા છોકરાને બહુ પેટમાં દુખતું હતું એટલે રામાનંદ સ્વામીએ તાત્કાલિક એને સારું કરી દીધું. એટલે ગામમાં બધાને ખબર હતી. એટલે ગામમાં એક ડોશીમાને પેટમાં પીડા ઉપડી. એટલે ગામના લોકોએ કીધું કે ઓલા રામાનંદ સ્વામી આવ્યા હતા ને એ આનું બહુ સરસ જાણતા હતા, એટલે તમે રામાનંદ સ્વામી ક્યાં છે એ તમે તપાસ કરો. એટલે રામાનંદ સ્વામીના શિષ્ય બોધા કમાનગર હતા. એટલે એ ભાઈઓએ આવીને બોધા કમાનગરને કીધું કે ભાઈ રામાનંદ સ્વામી ક્યાં બિરાજે છે? તો કેમ, તમારે શું કામ છે? તો કે અમારા ડોશીમાને પેટનો દુખાવો છે બહુ, એટલે રામાનંદ સ્વામીને એનું બધું આવડે છે સારું કરતા, તો ત્યાં લઈ જાવ છે. તો કે એમાં ગુરુની જરૂર ન પડે કે? એ તો કે મને આવડે છે. તો કે એવું? તો કે હા. તો કે શું કરવાનું? એક કામ કરો, એક મોટી મુઠ્ઠી લઈને તાંસળીમાં પાણી લઈને મીઠું ગોળો અને ડોશીમાને પાઈ દો. તો કે પાકું? તો કે હા હા પાકું, રામાનંદ સ્વામીએ બધું કર્યું તો મેં જોયું જ તું, એ જ પ્રમાણે હોય. તો કે તમને પાછો અનુભવ છે ને? કે હા હા બધું થઈ જ જાય. એમ કરીને ઓલે જવા દીધું. ઓલા લોકોએ મીઠું ગોળીને ડોશીમાને પાયું અને ડોશીમાને 4-5 દિવસ સુધી ઝાડા થઈ ગયા અને શરીરમાંથી પાણી બધું ઘટી ગયું અને ડોશીમાં ગુજરી ગયા. એટલે એ બધા માણસો ભેગા થઈને બોધા કમાનગર પાસે આવ્યા અને પછી ટૂંકા પકડ્યા કે તમે આ શું કર્યું? તો કે મેં તો મારા ગુરુનું જોઈન કર્યું હતું. તો કે તમારા ગુરુને તમારામાં કંઈક ફેરતો હોય ને, ખોટો વાદ કેમ લીધો? અને બહુ ડખો થયો. પછી રામાનંદ સ્વામીને બધાએ ગાળું દીધી, બહુ મોટો ડખો થઈ ગયો. પછી રામાનંદ સ્વામી બહુ નારાજ થયા બોધા કમાનગર ઉપર. આવો આખો પ્રસંગ આવે, ખ્યાલ આવ્યો ને તમે? એને કહેવાય વાદ લીધો કે ભાઈ રામાનંદ સ્વામીથી થાય તો મારાથી થાય. એમ એક જણો શેર બજારમાં જાય અને ઝાઝા રૂપિયા કમાય એટલે બીજો પછી વાદ લે. ખ્યાલ આવ્યો તમને? ઓલાને એક દિવસમાં જેટલા મેળા હોય ને એનાથી 4 ગણા એક દિવસમાં ખોઈને આવે. પણ એને સમજીને ન લીધું ડિસિઝન, પણ શેને લઈને લીધું? વાદ લઈને. કા માણસ વાદમાં કરે, કા પછી બીજું શું હતું? હે? ઈ દેખા દેખી જ વાદ વેગમાં કરે. હમણાં થોડાક દિવસ પહેલા છે ને એક છોકરો આવ્યો હતો, સંતોને પધરામણી લઈ જવાના હતા ને, પછી સંતોને પધરામણી લઈ જઈને પાછા આવ્યા. એટલે સંતો કે માંડ માંડ પૂઈ ગયા. એમ મેં કીધું કેમ? ગાડી બહુ ફાસ્ટ ચલાવે. મેં કીધું થોડીક માપે ચલાવતા હો તો તમે ગુજરી જાવ ને વાંધો નહીં, પણ સંતો કિંમતી હોય. પછી કે સ્વામી આજ દિવસ સુધી મારી ગાડી ભટકાણી નથી. પછી એણે મોટા મોટા થોડાક શું કહેવાય ગોળા છોડ્યા મારી આગળ. મને કે એક મારો ભાઈબંધ હતો, એણે મને કીધું કે આ બધા ગાડીવાળા એમ કે 150ની સ્પીડે ગાડી હાલે ને 200ની સ્પીડે હાલે, તો કે એ બધા ખોટી નાખે. એ કે એવી હાલે જ નહીં ગાડી. મેં કીધું હાલે હાલે. તો પછી કે મારો મિત્ર માનતો નહોતો. મેં કીધું હું તને પ્રૂફ કરાવી દઉં, હાલ આપણે શરત નાખ. એમ કે અમે પછી 5000 રૂપિયાની શરત નાખી. પછી ગાડી લઈને કંઈક નામ દીધું ગાડીનું, એ કે ગાડી લઈને અમે ગોધરા હાઈવે ઉપર ગયા. કે એ હારા મારો કેવા હાઈવે આપણને ખબર નથી, એ કહેતો હતો. અને કે પછી ગાડી ભગાવી
175 કિલોમીટરની સ્પીડે ચલાવી. મેં કીધું તમારા મિત્રે કંઈ કીધું નહીં? કે મારો મિત્ર તો રાડું નાખતો ગયો અને પછી એને બીક લાગે ને તો માથે કપડું નાખીને બેહી ગયો ગાડીમાં. મેં કીધું બેહી જ જાય ને. પણ કે સ્વામી 175 સુધી જવા દીધી. આમ કે સુસવાટા બોલી ગયા ગાડીના. પણ કે આપણે દેખાડી દીધું. પછી મેં કે ફોટો પાડી લીધો. પછી મેં કીધું જો લાવ 5,000 રૂપિયા. આ શું કહેવાય? વેગીલા સ્વભાવ. સમજાણો? કાંઈક મગજમાં ધૂન ચડી ગઈ પછી પકડેલું પૂછડું મૂકે નહીં. 175ની સ્પીડે એને ગાડી ચલાવી. પછી મેં એને પૂછ્યું, મેં કીધું ગાડી ભટકાઈ ગયો હતો? સ્વામી ભટકાય જ નહીં ને. મેં કીધું આના છે ને સ્ક્રૂ થોડાક જાડા લાગે, આને સમજાવવાથી કોઈ મિનિંગ નથી. મેં કીધું ચલાવજો. બીજું એ બધા કહેવાય વેગે કરીને બધા ડિસિઝન લીધા કહેવાય. તમે એવું ન કરો તો કઈ ફરક ન પડી જાય, પણ કરવું એટલે કરવું. શ્રીજી મહારાજ વખતે મહારાજના પાર્ષદ હતા એક નાજા જોગિયા અને બીજા હતા અલૈયા ખાચર. હવે એ બે શિયાળામાં ઠંડા પાણીમાં ગળા સુધી પાણી હોય ને એ પાણીમાં ઊભા રહીને તપ કરવાનું નક્કી કર્યું. પછી ભગવાને કીધું કે ભાઈ આવા કાંઈ નિયમ લેવાના નથી. કે ના મહારાજ, ભગવાને ના પાડી ને તોય નિયમ લીધું, એવું અમારે તપ કરવું છે એમ. પછી ભગવાનને થયું કે હું ના પાડું તોય આ કઈ માનતા નથી. પણ એક પ્રકારનો વેગ ચડી ગયેલો, મારે તપ કરવું તપ કરવું. પછી તપ કરવાનું શરૂ કર્યું. શિયાળાની કડકડતી ઠંડી હતી અને ઠંડા પાણીમાં તપ કરે કલાક કલાક 2 કલાક જે એને નક્કી કર્યું હશે. તો બેના ચામડા ગો જેવા થઈ ગયા અને ચીરા પડે અને લોહીના ટસિયા બહાર નીકળે. એટલે શ્રીજી મહારાજને એમ થયું કે મારું કોઈ માને ને તો સારું. પછી એક વખત મહારાજના દર્શને આવ્યા. પછી મહારાજે કીધું કે અમારી ઘોડીની સેવામાં જરૂર છે તો તમારા બેમાંથી કોઈ રહે તો. નાજા જોગ્યા કે મહારાજ તમે કહેતો હું રહું. પછી અલૈયા ખાચરને કીધું તો કે મહારાજ મારે તો તપ કરવાનું છે. હું જાણું. મહારાજ કે વાંધો નહીં. એમ કરીને નાજા જોગ્યાને એ તપ બંધ કરાવીને શ્રીજી મહારાજે ઘોડીની સેવામાં મૂકી દીધા. પછી જે કાંઈ ચાતુર્માસનું કેવું એને નિયમ લીધો હશે મહિનાનો કે જે, એ નિયમ પૂરું થયું. એટલે મહારાજે નાજા જોગ્યાને એક વખત પોતાનો થાળ આપ્યો રાજી થઈને કે નાજા જોગ્યાએ મારી ઘોડીની બહુ સારી સેવા કરી એટલે એમને આજે થાળ આપો. એ વખતે અલૈયા ખાચરે હતા. જેણે કીધું કે મહારાજ એને ઘોડીની સેવા કરી એને થાળ આપો છો અને મેં તો કેટલું તપ કર્યું તો એ કાંઈ નહીં. ત્યારે મહારાજ બહુ સરસ બોલ્યા. મહારાજ કે નાજા જોગ્યાને જે અમે થાળ આપ્યો એ તો અમારા વચને કરીને ઘોડીની સેવા કરીને એટલે, અને તમે 2 જણાએ જે પાણીમાં બેસીને તપ કર્યું ને તમારું 2નું પાણી ગયું. સમજાણું તમને? જ્યારે માણસ વેગે કરીને કાંઈ કરે ને એમાં વિવેક બુદ્ધિથી કોઈ ડિસિઝન લેવાયેલો હોય નહીં. એટલે વેગે કરીને જે કાંઈ કરે એ છેવટે નિષ્ફળ જાય. જો ભગવાનને રાજી કરવા માટે કરીએ, શાસ્ત્ર પ્રમાણે કરીએ, શિક્ષાપત્રી પ્રમાણે કરીએ, સમજી વિચારીને, એ બધું ફળ દેનારું થાય. નહીંતર ખોટા એટલા બધા આપણા પ્રયાસો હોય તો એ છેવટે કાંઈ ફળ મળે નહીં. એટલે 3 પ્રકારે માણસો કામ કરે. એક વાદ, વેગ
અને વટ કરે બહુ, પણ વટમાં ને વટમાં. મહેનત બહુ કરે, પણ વટમાં ને વટમાં. ગુણાતીતાનંદ સ્વામી બે સાધુને ગામડા ફરવા માટે મોકલા. પછી મંદિરેથી નીકળ્યા અને જે ગામ જવાનું હતું ને એ ગામ જવા માટેના બે રસ્તા હતા. એટલે એક કે આ માર્ગે જાય, બીજા કે આ માર્ગે જાય. એમાં ડખો થયો. સમજાણું? એમાં ડખો થયો એટલે ઓલા કે હું તારી યારે નહીં આવું, ઓલો બીજો કે હું તારી યારે નહીં આવું. બે પાછા આવ્યા. ગુણાતીતાનંદ સ્વામીને કીધું, સ્વામી કે કેમ બે આવ્યા પાછા? પછી બધી હકીકત કીધી આવું થયું. પછી ગુણાતીતાનંદ સ્વામી ખીજાણા કે ઠેઠ ત્યાં સુધી જઈને આવ્યા અને વટમાં પાછા આવ્યા કે થોડોક વટ મૂકી દીધો હોત ને તો જે ગામે જવાનું હતું ને ત્યાં જઈને તમે પાછા આવત. કે ખ્યાલ આવ્યો તમને? એમ આપણી ઘણી બધી ક્રિયા વટમાં થતી હોય. દિવસોના દિવસો, મહિનાઓના મહિનાઓ સુધી, અને ઘણી વખત આખી જિંદગી હોય છે ને. એવું જો ને, ગુણાતીતાનંદ સ્વામી એક વખત ગોખરવાળા ગયેલા, અને ગોખરવાળામાં એક હરખા પટેલ હતા. એણે બહુ સેવા કરેલી મંદિરમાં, નામાં તેમાં. ગુણાતીતાનંદ સ્વામી સભા કરીને બેઠા હતા અને નવા ઓલા મોદિયા પાથરેલા હશે, પાથરણા. ચોમાસાનો ટાઈમ હતો એટલે ચોમાસાના ટાઈમમાં એ હરખા પટેલ ગારાવાળા પગે ઓસરી ઉપર ચડ્યા. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ જરાક કીધું કે પટેલ જરાક પગ ધોતા આવો ને, મોદિયા બગડશે. એટલું જ કીધું હતું. પણ હરખા પટેલ વટે ચડી ગયા, કાંઈ કીધા વગર આમ ધીમે કરીને વયા ગયા ઘરે. પછી સાંજે નો આવ્યા, બીજે દિવસે નો આવ્યા, 3-4 દિવસ વયા ગયા. ગુણાતીતાનંદ સ્વામીએ બધા ભક્તોને કીધું પેલા હરખા પટેલ કેમ દેખાતા નથી, તપાસ કરો ને. પછી કોઈ કે તપાસ કરી. પછી ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે સ્વામી એમને ખોટું લાગી ગયું છે. સ્વામી કે શેનું ખોટું લાગ્યું? કે તમે કીધું ને પગ ધોઈને આવજો એમ. તે પણ પગ ધોવાનું કીધું એમાં મેં મારા માટે ક્યાં કીધું હતું? આ બધા પાથરણા બગડે તો પાછા ધોવા પડે ને, એની કરતાં પગ ધોઈને આવે એવું મેં કીધું હતું. કાંઈ વાંધો નહીં, ખોટું લાગ્યું હોય તો આપણે જઈ મનાવી લઈ. ગુણાતીતાનંદ સ્વામી ભક્તોની સાથે હરખા પટેલના ઘરે ગયા. ઘરે જઈને વાત કરી કે હાલો પટેલ કેમ દેખાતા નથી હમણાં? હાલો હાલો. તો કે આવી છીએ. તો કે ના ના હાલો ને, કે પગ ધોઈને આવી છે. વટમાં આવે ત્યારે ભાષા આખી બદલી જાય ને. પગ ધોઈને આવી છે. સ્વામી કે એ તમે ખોટું લગાડો માં, એ તો મારે બોલાઈ ગયું હતું, તમે રાજી રહ્યો, હાલો પાછા. કે સ્વામી સાંભળો, એમ કરીને સ્વામીને બધું સંભળાયું કે આ મંદિરમાં સૌથી જાજી સેવા કોની? તો કે પટેલ તમારી. તો કે આ નવા મોદિયા લાવ્યા એ કોણ ખરીદીને લાવ્યા? કે તમે ને બધા ભક્તો લાવ્યા. તો કે મોદિયા કદાચ બગડત તો કોના બગડત? કે તમારા બગડત. ધોવા પડત તો કોને ધોવા પડત? તમારા લોકો જ ધોવા પડત. તો પછી તમે ના કેમ પાડી? જાઓ નથી આવું એમ કરીને ગુણાતીતાનંદ સ્વામી આમ હાથ પકડીને લઈ જતા હતા ને તો હાથ છટકાવી દીધો અને નો આવ્યો. પછી ગુણાતીતાનંદ સ્વામી હરિભક્તો દ્વારા કેવડાવીને બધી મહેનત કરી પણ આવ્યા નહીં. આ દિવસ સુધી નથી આવ્યા. ઈજાને લઈને થઈ ગયો વટ. સમજાણો તમને? એકવાર અલૌકિક સમય વાત કરતા હતા. એ કે હું જ્યારે નાનો હતો ને ત્યારે કે એકદમ નાની ઉંમર હતી તો કોકની હારે ગાડા ઉપર બેસીને જાતા હતા. એમાં કંઈક આમનું ચપ્પલ પડી ગયું એટલે ચપ્પલ લેવા ગયા અને ઓલાએ થોડુંક ગાડું આમ મશ્કરી કરવા માટે દોડાવી દીધું.
એટલે આમને રીહ ચડી કે કેમ ગાડું દોડાયું? હવે કે તો માર નથી બેવું હવે એમ. ઓલા લોકોએ બહુ મને કે બેહી જાઓ કે માર નથી બેવું. બહુ મને એવા ને તોય ન માન્યા. પછી ઓલા ગાડું લઈને વયા ગયા. પછી અલૌકિક સ્વામી કે મારે નાની ઉંમર હતી ને તોય છેક સુધી હાલીને જવું પડ્યું અને હેરાન પરેશાન થઈ ગયો. ત્યારથી નક્કી કર્યું કોઈ દિવસ જીવનમાં વટ રાખવો નહીં. ખ્યાલ આવ્યો તમને? એટલે આપણે વાદે કરીને કરીએ તોય મન શાંત રહે નહીં. વેગમાં કરીએ તોય મન શાંત રહે નહીં. અને વટમાં જીવીએ તોય આપણું મન અશાંત રહે. હરખા પટેલ જેવું કોઈ કરે એને શાંતિ હોય? હવે બીજો મુદ્દો, આપણું મન શાંત રાખવા માટેનો, આપણી જેટલી જરૂરિયાત ઓછી એટલી આપણી માનસિક શાંતિ વધારે. જો તમારી જરૂરિયાત ઓછી હોય તો તમારી પાસે થોડું હોય ને તોય તમે બાદશાહની લાગણીથી જીવી શકો. તમે પોતે બાદશાહ હો ને એમ જીવી શકો. અને જો તમારી જરૂરિયાત જાજી હોય અને તમારી પાસે ધને જાજુ હોય તોય તમે કોઈ દિવસ આમ રાજાની ભાવનાથી ન જીવી શકો. કાયમ ભિખારીના ભિખારી જ રહ્યો. એટલે જેને માનસિક શાંતિ જોતી હોય એને જરૂરિયાત ઘટાડવાની. ભગવાન આપણને આપે તો ભગવાનની કૃપા, પણ એનો મતલબ એ નથી કે દિવસે દિવસે આપણી જરૂરિયાતો વધારતા જ જઈ. કેમ કે આપણી જીવન જરૂરિયાતની જે બાબતો હોય ને એનો એન્ડ હોય કે સારું ખાવા પીવા મળે, સારો આરામ થાય એવી બધી વ્યવસ્થા હોય, સારા કપડાં પહેરવા મળે, સ્વાસ્થ્ય માટેની જે કાંઈ જરૂરિયાત હોય એ આપણી પૂરી થાય. એ આપણી બેઝિક નીડ કહેવાય. એ બધી પૂરી થઈ શકે. પણ આપણા મોજ શોખ ને આપણે બીજું બધું જે વધારાની જે બધી હોય ને જરૂરો એ તો ભગવાને પૂરી ન કરી શકે. બરાબર ને? બાકી સ્વામિનારાયણ ભગવાને કીધું છે કે જે મારો આશ્રિત થાય એ અન્ન ધન વસ્ત્ર કરીને ક્યારેય દુઃખી થાય નહીં. અને મહારાજે તો એમ કીધું આબરૂએ કરીને દુઃખી ન થાય. જો શિક્ષાપત્રી પ્રમાણે રહે અને ભગવાનનો આશ્રય રાખે તો જરૂરિયાત તો ભગવાન પૂરી ન કરે. આપણે મહેનત કરીએ તો કરે જ, પણ જરૂરિયાત વધારતા જ જઈએ તો એનો કોઈ દિવસ એન્ડ આવે નહીં. અને જેટલી જરૂરિયાત વધારતા જઈએ એટલો માનસિક તણાવ વધે. એટલી જાજી મહેનત કરવી પડે, એટલા જાજા ઉધામાં કરવા પડે. એટલે આપણી પાસે ભગવાનની દયાથી પૈસા હોય ને તોય સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એટલું બધું હાઈ ન કરી નખાય કે પછી આપણે ટીંગાઈ જઈએ આખું ઘર તોય નીચે ન આવે. બરાબર ને? તો શાંતિ રહે. એક વખત સ્વર્ગમાં ડખો થયો. ઇન્દ્ર મહારાજા છે ને વિશ્વકર્મા પાસે ઘડીએ ને ઘડીએ નવા પ્રોજેક્ટ લાવે કે મારા માટે આ ટાઈપનો મહેલ બનાવો, આમ બગીચો બનાવો, આવું કરો ને તેવું કરો. એટલે વિશ્વકર્મા થાકી ગયા. વિશ્વકર્મા એટલે દેવોના એન્જિનિયર, સમજાણ? એટલે ઇન્દ્રને રોજ નવા સંકલ્પ થાય અને નવું બનાવે. એટલે વિશ્વકર્માને કંટાળો ચડ્યો કે હવે કેટલુંક બનાવવું એમ. એટલે એણે એક યુક્તિ કરી. ઇન્દ્રને લઈને બગદાલવ ઋષિના આશ્રમમાં ગયા. એણે ઇન્દ્રને કીધું કે બહુ મોટા ઋષિ છે, આપણે જઈએ અને તમે આશીર્વાદ લઈ લો કે તમારું સ્વર્ગલોક તમારા હાથમાં કાયમ રહે એમ. એટલે બગદાલવ ઋષિને ત્યાં વિશ્વકર્મા અને ઇન્દ્ર ગયા. ત્યારે બગદાલવ ઋષિ આમ મોટું ઓલું પાંદડું આવે ને, નાળિયેરીના પાંદડા નથી આવતા એવા 2-3 મોટા પાંદડા આમ કંઈક બાંધેલા, છાંયો આવે ને એટલે ઝૂંપડી નહીં હો, ખાલી પાંદડા બાંધેલા. એટલે સૂર્ય માટે રક્ષણ માટે બીજી કોઈ વ્યવસ્થા જ નહીં.
તો એ પાંદડા બાંધેલા. એટલે ઇન્દ્ર કહે કે હે ઋષિવર, તમે તો બહુ મહાન ઋષિ છો, બીજું તો તમે ન કરો, ત્યાગ વૈરાગની મૂર્તિ છો, પણ કમસે કમ પર્ણકુટી તો બનાવો, એક ઝૂંપડી જ બનાવો. ત્યારે ઋષિ કે થોડું જીવવું ને એટલી બધી ઝંઝટ શું કરવી? શું કીધું? થોડું જીવો ને એટલી બધી ઝંઝટ શું કરવી? ચાલે છે, આ બે પાંદડાથી મારું કામ થઈ રહે છે. આમ થોડુંક ફેરવવું પડે મારે, આમ સૂર્ય આમથી આમ જાય ત્યારે, એટલે કે વરસાદ આવે ત્યારે એને આમ થોડુંક કરી દેવાનું, આમથી આમ હાલે, બધું હાલે જ, કાંઈ વાંધો નથી. થોડું જીવન ક્યાં જાજી મહેનત કરી. એટલે ઇન્દ્રને વળી એમ થયું કે ઋષિની કઈ બહુ ઉંમર નહીં થયો. કે તમારી ઉંમર કેટલી થઈ? તો કે એમ કોઈ દિવસ ગણી નથી, પણ એક રામાવતાર થાય ને એટલે કાખમાંથી એક વાળ કાઢી નાખું, સૂતક લાગે ને એટલે કે એક વાળ કાઢી નાખું. તો કે બીજી ગણતરી નથી કરી, પણ કે અત્યાર સુધીમાં 71 વાળ ખેંચેલા છે. એટલે આમ ગણો તો કે કમસે કમ 5 મન્વંતર થયા. સમજાણો? એટલે ઇન્દ્રને સમજાઈ ગયું. પછી વિશ્વકર્માને કીધું કે આપણા બધા પ્રોજેક્ટ છે ને ઓલા હમણાં સ્થગિત રાખજો, આપણે છે એટલું બરાબર છે. આવા મોટા ઋષિ એટલું રાખતા હોય તો આપણે થોડુંક રાખીએ, હું વાંધો. સમજાણો તને? એમ તમારા લોકોને જ્યારે બહુ ઓલું થાય ને કે આમ તેમ બધા ઘરના સભ્યો કહે ને ત્યારે એમ કહેવાનું, આપણા સંતો કેમ રહેશે? 12 મહિના એક પોશાક, ખાવા પીવાનું બધું સાદું સિમ્પલ, તો એ સંત એમ રહે જ છે ને. આપણે થોડુંક રહેવાનું થાય એમાં શું વાંધો? જરૂરિયાત થોડીક ઘટાડો એમ. ઘરના સભ્યોને ક્યારેક ક્યારેક શીખવાડવું પડે ને. ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા કે ભાદરામાં 2 બ્રાહ્મણ હતા, 2 પોર જ કામ કરે, અને 10 વાગે ને એટલે સાથી છોડી મૂકે અને બાવળીએ નીચે જઈને હોઈ જાય અને સાંજે ઘરે જાય. એટલે કોકે પૂછ્યું કે તમે સાથી કેમ હાંકતા નથી ને સૂઈ રહ્યો છો? તો કે થોડા કાળ જીવવું ને પછી કેટલીક માથાકૂટ કરવાની. જાણો, એની વાત કરીને ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા કે એ અજ્ઞાની જીવોને એટલી ખબર પડે છે, તો જે ભગવાનના ભગત હોય એને તો એમ વિચારવું કે આ લોકનું થોડું ઘણું થઈ જાય, હવે કોઈ ચિંતા ન હોય, પછી શાંતિથી ભગવાનનું ભજન કરવા માટે સમય કાઢવો, નહીતર તો કોઈ દિવસ એન્ડ આવે નહીં. એટલે જરૂરિયાત જેટલી ઓછી એટલી માનસિક શાંતિ વધારે. મોટર ઉદ્યોગના સ્થાપક અને ઉત્પાદક હેનરી ફોર્ડ, ફોર્ડ કંપનીની જે ગાડી આવે છે ને, એ કંપનીની જેણે સ્થાપના કરીને એણે એના જીવનમાં એક પ્રસંગ અનુભવેલો, એણે લખેલો છે. એ રોજ શુક્રવારે સાંજે ઘરે જાય ને એટલે એની પત્નીને આપવા માટે એક ફૂલવાળાની દુકાનેથી એક ગુલદસ્તો લઈને જતા. ગુલદસ્તા વાળો ભાઈ છે ને બહુ સારો હતો અને એની કામની ક્વોલિટી બહુ સારી હતી. એટલે હેનરી ફોર્ડે એને એવું કીધું કે તમારી કોઈ બીજી શાખા છે, કોઈ તમારી બીજી દુકાન ખરી? પેલા ફૂલવાળા કે ના. તો કે હું હેનરી ફોર્ડ છું, તમને એક સલાહ આપું છું કે તમે છે ને ડિટ્રોઇટમાં એક શાખા કરો. તો કે એમ? તો કે હા. અને પછી કે તમે એક શિકાગોમાં કરો, બરાબર, એક વોશિંગ્ટનમાં કરો, બરાબર. એમ કે ધીરે ધીરે તમે તમારી શાખા વધારતા જાઓ અને આખા અમેરિકામાં તમારી દુકાનની શાખા કરો. ત્યારે એ વૃદ્ધ ફૂલવાળો જે હતો ને એણે કીધું કે આ બધું કર્યા પછી? તો કે બસ પછી તમારે છે ને નિરાતે પછી આરામ કરવાનો. એટલે ઓલા ગુલદસ્તો દઈને કીધું કે સર, એ તો આરામથી અત્યારે છે ને મારું બધું ચાલે જ છે, નિરાતે આરામ અત્યારે કરું જ છું, એટલી મોટી બધી મારે જફા કરવાની શું જરૂર? હેનરી ફોર્ડને ખબર પડી ગઈ કે વાત આની સાચી છે. એટલે ગુલદસ્તો લઈને સીધા ઘરે વયા ગયા અને પછી
એને એના જીવનના પ્રસંગો બધા લખ્યા ને એમાં આ મુદ્દો એને લખ્યો કે એ ફૂલવાળા જે વૃદ્ધ ભાઈ હતા ને એના જીવનમાંથી હું શીખો કે તમે આ દુનિયામાં ગમે એટલો વ્યાપ કરો, જરૂરિયાતો તમારી વધારતા જાઓ, પણ એનો કોઈ દિવસ એન્ડ આવે નહીં. આપણા પૂરતું થઈ જાય પછી શાંતિથી આપણે જે કરવાનું એ કરીએ તો મજા આવે. એટલે જેટલી જરૂરિયાતો અને મિલકતો, આ વાક્ય તમને કદાચ ન પણ બનાય, જેટલી જરૂરિયાતો અને મિલકતો વધુ એટલી અશાંતિ વધુ. જેટલી જરૂરિયાતો અને મિલકતો માપે એટલી માનસિક અશાંતિ થાય તોય માપે થાય. સમજાણું? એટલે માનસિક શાંતિ જાળવી રાખવા માટે જરૂરિયાતને કંટ્રોલમાં રાખવી અને એ ઘરના દરેક સભ્યોને સમજાય એમ વાતચીતમાં લાવીને બધાના ગળે વાત ઉતારવી પડે. બાકી તમે ગમે એટલું કરો પણ પાછળ બધા ખેંચમ ખેંચ કરે તોય થઈ શકે નહીં. ને એમાં મોટી જવાબદારી બહેનોની છે. જો છોકરામાં એવા નાનપણથી સંસ્કાર નાખ્યા હોય ને તો થોડું કમાતા હોય ને તોય સુખી જિંદગી જીવી શકે, અને બાકી પછી ઉતળિયા થાય તો મા બાપને હેરાન પરેશાન કરે. અમે એક ગામમાં ગયા હતા થોડાક સમય પહેલા. પછી પધરાવણી કરતા કરતા એક દાદા મળ્યા. એના ઘરે અમને પરાણે લઈ ગયા કે મારા ઘરે હાલો પધરાવણી કરી. હજી 2 મહિના પહેલાની જ વાત છે. એ દાદા 2 વર્ષ પહેલા સુરતમાં એક મંદિરમાં સેવા કરતા હતા. એટલે અલૌકિક સ્વામી પૂછ્યું કે તમે તો ત્યાં સમર્પિત થઈને સેવા કરતા હતા ને? ખાલી આમ સહજ પૂછ્યું, ત્યાં તો એ દાદા ગળગળા થઈને રોવા માંડ્યા. એટલે અમને થયું કે આ શું પ્રોબ્લેમ થયો. એમ થોડીક વાર રોઈ લીધો ને પછી પૂછ્યું અલૌકિક સ્વામી કે ભાઈ આમ શું થયું દાદા, કેમ તમે રોવા માંડ્યા? પછી એણે કીધું કે મેં નક્કી કર્યું હતું, મેં મારા જીવનનું બધું એવું સરસ આયોજન કર્યું હતું કે હવે પછીની જિંદગી મારે કોઈક મંદિરમાં રહીને સેવા કરીને પૂરું કરવું. પણ કે મારા દીકરાએ માથે કર્યું અને ક્યાં પૈસા નાખ્યા એ મને કાંઈ કહેતો નથી, અને બધા મારી પાસે પૈસા લેવા આવે છે. એટલે કે મારું એક મકાન હતું સુરતમાં, એ વેચી નાખ્યું. છોકરો અત્યારે ભાડે રહે છે, એના છોકરા ત્યાં ભણે છે. એટલે મારી પાસે જે કાંઈ મૂડી મેં ભેગી કરી હતી એ બધી મારે દેવાઈ ગઈ. હવે પૈસા તો મેં ચૂકવી દીધા પણ મારી પાસે કંઈ રહ્યું નહીં. એટલે વર્ષોથી મેં ખેતી મૂકી દીધી હતી, હવે હું પાછો ખેતી કરવા માટે ગામડે આવ્યો છું. પછી તો બિચારા રોતા રોતા ભલામણ કરી કે સંતો તમે એને કંઈક બોલાવીને સમજાવજો ને. સમજાણું તમને? એમ મોટી ઉંમરના લગભગ તો 70 વર્ષની ઉંમરના હશે. 70 વર્ષના હવે ખેતી કરવા જાય એ કેવું લાગે? 70 વર્ષના બાબા રોતા હતા. પછી અમે ત્યાંથી નીકળ્યા પધરાવણી કરીને. પછી અલૌકિક સ્વામી વાત કરતા હતા રસ્તામાં કે આ ઉંમરે બાપને એના દીકરા પાસે એવી અપેક્ષા હોય કે મને બધી રીતે હવે શાંતિથી નવરો કરી ભજન કરવાનો સમય આપે. એની બદલે અત્યારે આ બાબા બિચારા રોવે છે અને ખેતી કરવી પડે આ ઉંમરે. કેટલું બધું વિપરીત થઈ ગયું. ખ્યાલ આવ્યો તમને? મારું કહેવાનું એ છે, ઘરના દરેક સભ્યોને આનું જ્ઞાન હોવું જોઈએ કે જેટલી આપણે જરૂરિયાત વધારીએ એટલું ટેન્શન વધે. જરૂરિયાત ઓછી હોય ને ભલે ને ભગવાન રૂપિયા દે જાજા, સત્કર્મમાં વાપરો, તમારું ભવિષ્ય થોડુંક સુરક્ષિત બનાવો, પૈસાનું સરસ આયોજન કરીને બધું ગોઠવી દો એ રીતે કે તમે નવરા થઈને પછી ભગવાન માટે સમય આપી શકો. એવું થાય ને? પણ જેવા પૈસા આવ્યા નથી નાખી દીધા, જેવા પૈસા
આવ્યા હાથમાં એટલે વાપરી નાખ્યા. ખ્યાલ આવ્યો તમને? એમ કોઈ દિવસ ભેગું થાય નહીં. અને પછી થાય જ કેવું, ભગવાનને પામવાની આપણે બધી વાતો કરતા હોઈએ, પણ મનમાં નકરું ટેન્શન ને પીડા બધી હોય, તો મન ભગવાનમાં લાગે ખરું? એટલે મન શાંત રાખવા માટે આ બધા મુદ્દા થોડાક ધ્યાનમાં લેજો. હરિભક્તો બધા મળતા હોય છે ને, એની ઉપરથી આ બધી વાત હું કરું છું. અને અત્યારે 2025નો સમય જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે અને જે મોટા આધ્યાત્મિક પુરુષો છે ને, એ બધાના કહેવા પ્રમાણે આ વર્ષ ભારે બહુ છે. સમજણ? થોડુંક બધાએ ધ્યાન રાખવું પડશે. જે સાવધાની રાખીને સમજી વિચારીને ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવશે એને વાંધો નહીં આવે. કે આ વર્ષ ભારે બહુ છે. અમુક હોય ને દેશકાળની બધી ઇફેક્ટ. દેશકાળ જ્યારે નબળો હોય ત્યારે માણસે સમજીને જીવવું પડે. હવે એક છેલ્લો મુદ્દો આપણે લઈએ, બાકીના મુદ્દા પછીની સભામાં. બરાબર? એ મુદ્દો છે આપણી માનસિક શાંતિને ડિસ્ટર્બ કરનાર બાબત, પારકી પંચાત. શું? પારકી પંચાત. હું એક તમને પ્રશ્ન પૂછો કે આપણે નો જરૂર હોય તોય બીજાના કામમાં માથું મારીએ છીએ? હા કે ના? બરાબર? તો આપણી માનસિક શાંતિ છે ને ડિસ્ટર્બ થવાની છે. કદાચ બીજા ખોટા હોય તેથી આપણે અશાંત કે અસ્વસ્થ થવાની જરૂર નથી. પણ માણસનો સ્વભાવ કેવો હોય ખબર છે? બધા છોકરા ભેગા થઈને ચેસ રમતા હતા, તો એક ભાઈ આવીને ત્યાં ડાપણ કરવા માંડ્યા કે ભાઈ ઘોડો છે ને આમ હાલો 1-2 અઢી, હાથી આમ સીધો જ હાલે, સીધો ને આડો. પછી ઊંટ છે ને એ આમ ત્રાહો હાલે, એટલે આમ ચાલુ જાય ને આમ ચાલુ જાય. એટલે ઓલા છોકરા રમતા હતા ને એને વારે વારે ડિસ્ટર્બ કરે. એટલે બધા કંટાળી ગયા કે તો કાકા તમે જ અહીંયા બેહો રમવા માટે. કે મારે ક્યાં નવરાઈશ? રમવા બેડા તો હું કીધું મારે ક્યાં નવરાઈશ? એમ ગમે ને ટપકી પડવાની આપણને બહુ ટેવ હોય. પછી કહો કે તો પછી તમે આ જરાક કરો, તો કે એ પાછું મારે ક્યાં કરવું? તો પછી હું કામ દોઢ દયા થાવ? ખ્યાલ આવો તમે? એવું આપણે કરીએ ને આપણને શાંતિ રહે નહીં. અને જે કાંઈ બનતું હોય છે એ ભગવાનની ઈચ્છાથી થતું હોય, એમાં આપણે ન્યાય તોડવાની કોઈ જરૂર હોતી નથી. કોઈની ટીકા કરાય નહીં. બધાના હૃદયમાં ભગવાન બેઠા હોય, જે રીતે ભગવાન બધાને સુજાડે એ પ્રમાણે કરતા હોય. એટલે જેને માનસિક શાંતિ રાખવી હોય એને આ એક નિયમનું ચુસ્તપણે પાલન કરવું પડે. બીજાના કામમાં આપણી જવાબદારીમાં ન આવતું હોય, આપણને એણે ન કીધું હોય, હાથે કરીને માથું મારવા જવું નહીં. પારકી પંચાયતમાં ક્યારે પડવું નહીં. જે વ્યક્તિને મન દુનિયાની તમામ વસ્તુઓ કરતાં માનસિક શાંતિની કિંમત વધારે હોય ને, એ વ્યક્તિ માટે આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નિયમ છે. આ બીજાના કામમાં ખોટું માથું મારવું નહીં. અને માણસનો સ્વભાવ કેવો હોય, તમે કોઈ કંઈક કરતા હોય ને ત્યાં જઈને કંઈક સલાહ સૂચન કરો તો કાંઈ ખોટી વાત નથી, પણ બીજાના કામમાં માથું મારવું હોય તો તમને એ વ્યક્તિએ સામેથી કીધું હોય કે મારું તમે ધ્યાન રાખજો, કે મારું ધ્યાન દોરજો, તો તમે એને જેને કહો તો કોઈ વાંધો ન આવે. તમારી જવાબદારીમાં આવતું હોય ને, દીકરો કાંઈક કરે ખોટું તો બાપની જવાબદારીમાં આવે કે એને ખોટું કરતા રોકો. શિષ્ય કાંઈક ખોટું કરતો હોય તો ગુરુની જવાબદારીમાં આવે કે શિષ્યને
રોકો, એ જવાબદારીની વાત છે. પણ જ્યાં આપણી જવાબદારી ન હોય, આપણને કોઈ સામેથી કીધું ન હોય, ત્યાં આપણે માથું મરાય નહીં. જો આપણે માથું મારવા જઈએ ને તો પછી એનું દુઃખ સહન કરવું પડે, આપણને શાંતિ ન રહે. કેમ કે કોઈને પણ તમે કાંઈ પણ એ જે કરતા હોય સારું મોળું, એમાં ટક ટક કરો ને, એ કોઈ ન ગમે. ગમે? પણ માણસનો સ્વભાવ કેવો છે ખબર છે? કોઈ પણ બાબતમાં તરત જ જજમેન્ટલ થઈ જાય. જજમેન્ટલ ખબર પડે તમને? આપણે છે ને કોઈ પણ વ્યક્તિ કે પરિસ્થિતિ બાબતે સીધો ડિસિઝન આપી દે. ઘરમાં સાસુ વહુના ડખા થાય ને, એમાં એ જ થાય. કાંઈક ભૂલ પડે ને એટલે સાસુ પહેલેથી જ એમ કહી દે, આ વોવે કર્યું હશે. એટલે ખરેખર વોવે ન કર્યું હોય એટલે તરત ડખો થાય. જજમેન્ટલ થવું એટલે તરત જ નક્કી જ કરી દેવું કે આ આમ જ છે એમ. જજમેન્ટલ થવાનો હક એ જ વ્યક્તિને છે કે જે ભૂત ભવિષ્યનું બધું વ્યવસ્થિત જાણતા હોય. એ કોણ જાણે છે? ભગવાન જાણે ને. ભગવાન કોઈ વ્યક્તિનું 100% નક્કી કરે ને એ બરાબર. આપણે કોઈ દિવસ કરવા જવાય નહીં, એમાં ભૂલ જ થાય. એક બેને એની દીકરીને બહુ સારા સંસ્કાર આપેલા અને બધી રીતે એને સંસ્કાર આપીને ભણાવી ગણાવીને મોટી કરતા હતા. છોકરી હજી નાની હતી, 5-7 વર્ષની. એમાં એ કોકના ઘરે બેસવા માટે ગયા. છોકરી બહુ ડાઈ ને એવી હતી, એટલે જેના ઘરે બેસવા ગયા હતા ને એ બેને એ છોકરીને 2 સંતરા આપ્યા. એટલે છોકરીએ 2 સંતરા લઈ લીધા. પછી એની મમ્મી વાત કરવા મળી કે મારી દીકરી તો બહુ ડાઈ, હું કહું એમ કરે, કોઈ દિવસ તોફાન કરે નહીં, આમ છે તેમ છે. પછી કીધું કે બેટા મને 1 સંતરું આપતો. એટલે ઓલી છોકરીએ થોડીક વાર સંતરું ન આપ્યું. એટલે એની માને પાછું પડવાનું થાય કે હજી એના વખાણ કરી રહીને મારું માનતી નથી. એટલે આમ 2 સંતરા પકડી રાખ્યા. થોડીક વાર સુધી કાંઈ કર્યું નહીં, ન આપ્યું. પછી એની માં જોવે ને એમ સંતરું ખોયલું, 1 ચીર મોઢામાં મૂકી. એટલે એની માં તો કાળી મસ્ત થઈ ગઈ. મારી દીકરી આવી, બધા મારા સંસ્કાર ક્યાં બધા બાષ્પીભવન થઈ ગયા. થોડીક વાર થાય ને તો બીજું સંતરું ખોયલું અને એની 1 ચીર લઈને મોઢામાં મૂકી. એટલે એની માને થઈ ગયું કે છોકરી બગડી ગઈ છે, કોકનો સંગ લાગી ગયો, બગડી ગઈ છે. ઘરે જઈને થોડુંક મારે આને મેથી પાક આપવો પડશે ને એવું બધું નક્કી કરી નાખ્યું. થયું કે હવે અહીંયાથી જાય એટલી વાર છે એની. ત્યાં છોકરીએ એ 2 ચીર ખાધી ને પછી 1 સંતરું આપ્યું એની માને. એટલે એની માને આશ્ચર્ય થયું. કીધું કે કેમ બેટા મને તે આ તોડેલું સંતરું આપ્યું? કે મમ્મી હું ચાખતી હતી કે આમાંથી કયું મીઠું છે, એટલે આ મીઠું છે એટલે તને આપ્યું એમ. ત્યારે એની માને થયું કે મેં તો ખોટું બધું વિચારી નાખ્યું. એમ આપણે પણ બીજા વિશે ઘણું બધું ખોટું વિચારી નાખતા હોય. ઓલાનો હેતુ, ઓલાનો આશય એની આપણને ખબર હોતી નથી. એટલે પારકી પંચાયતમાં કેવું થાય તમને કહું. હાવ સામાન્ય લાગે ને. અત્યારે તમે જો બધી બિલ્ડિંગોમાં બધા નીચે બેઠા બેઠા ગપ્પા મારતા હોય, તો ગપ્પા મારતા એમાં હોય શું બીજું? બધા બેઠા હોય ટોળું વળીને, એમાં વાત કઈ હોય? એ લોકો સિવાયની જ હોય ને. કોકની પંચાયત જ હાલતી હોય. એ પંચાયતમાં કેટલું મોટું નુકસાન થાય સાંભળજો. અને આવી ટેવ હોય ને તો સુધારજો. ઘણો બધો કાંઈ કર્યા વગર ફાયદો થાય. આજની જે બધી વાત છે ને એમાં કાંઈ મહેનત નથી કરવાની, ખાલી આપણો દ્રષ્ટિકોણ ફેરવવાનો અને ફાયદો બહુ બધો થાય. એક ગામમાં એક શેઠ નક્કી કર્યું કે મારે બ્રાહ્મણોને જમાડવા છે. એટલે બ્રાહ્મણો માટે સારામાં સારી બધી રસોઈ બનાવી અને મુખ્ય આઈટમ હતી દૂધપાક. એટલે દૂધપાકનું મોટું તપેલું
બનાવવા માટે બધું મૂક્યું અને સરસ મજાનું બધી રસોઈ તૈયાર થઈ ગઈ, દૂધપાક તૈયાર થઈ ગયો. એમાં એક સમળીએ સાપનો શિકાર કર્યો અને એ સાપને પકડીને એના પંજામાં લઈને જાતી હતી. બરોબર આકાશમાંથી ઓલા દૂધપાકના તપેલા ઉપરથી નીકળી અને સાપના મોઢામાંથી ઝેરનું ટીપું પડ્યું, સીધું દૂધપાકમાં ગયું. અને અહીંયા કોઈને ખબર નહીં. પંક્તિનો વખત થયો, બધા બ્રાહ્મણો જમવા માટે આવ્યા અને પૂરી ને દૂધપાક બધા બ્રાહ્મણોને જમાડ્યા. સાપનું ઝેર તો પડ્યું હતું. થોડીક વાર થઈ એટલે બધાના કંઠ રૂંધાવા માંડ્યા. એક પછી એક બ્રાહ્મણોને બધી તકલીફ ને પીડા થવા માંડી. મોઢામાંથી ફેણ નીકળી ગયા અને એક પછી એક બધા બ્રાહ્મણો ગુજરી ગયા. આખા ગામમાં હાહાકાર થઈ ગયો. બ્રહ્મ ભોજન કરાવ્યું તો ના થયું શું એમ. આખું ગામનું વાતાવરણ બધું ડોળાઈ ગયું. પછી આમાં વાક કોનો કાઢવો? એટલે શેઠે તો બિચારે બધાને દક્ષિણા દેવાનું નક્કી કર્યું હતું, બધાને જમાડવાનો ભાવ હતો. રસોઈયાએ બધું પવિત્રપણે બધી રસોઈ બનાવી હતી. એટલે કારણ કાંઈ કોઈને મળ્યું નહીં. પછી ખબર પડી કે આ દૂધપાકમાં ઝેર તો છે, પણ ક્યાંથી આવ્યું, શું આવ્યું? બોલો, બધાએ રસોઈયાને બધું કીધું, થોડોક માર્યો, પણ કોઈને કાંઈ ખબર ન પડી કે ભાઈ વાસ્તવિક શું થયું છે. બધાને લાગ્યું કે રસોઈયો તો આમાં નિર્દોષ છે બિચારો, એણે કાંઈ નથી કર્યું. પછી ગામના ચોરે હોય ને પંચાયત મીટિંગ, આખા ગામની પંચાયત કરતા, એ બધા પછી ફડાકા મારવા માંડ્યા કે આ શેઠે મને લાગે બ્રાહ્મણો ઓછા કરવા માટે જ આ કર્યું છે એમ કરીને વાત બધી ચાલુ કરી. બધી ગામમાં આખી વાત ફેલાણી. એટલે શેઠે બિચારા દુઃખી થઈ ગયા કે મારા પુણ્યનું કામ કરવા જતો હતો અને આ બધા બ્રાહ્મણોનું મૃત્યુ થયું, આવું કેમ થયું હશે એમ. પણ આનો મોટો વિવાદ થયો ધર્મરાજાને. જાણ, ચિત્રગુપ્તે ધર્મરાજાને કીધું કે ધર્મરાજા, આ બ્રાહ્મણો જે ગુજરી ગયા એનું જે પાપ થયું બ્રહ્મ હત્યાનું, એ આપણે કોના માથે નાખશું? કે જો સમળીએ સાપને માર્યો, એ તો એનો ખોરાક છે. સાપ તો મરી ગયો તો, એટલે એ સાપના મોઢામાં ટીપું પડ્યું, એ સાપનો શું વાંક? શેઠની તો સારી ભાવના હતી, એને તો ખરેખર પુણ્ય થવું પડે કે બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા દેવાનો ભાવ હતો, એટલે શેઠનોય વાંક નથી અને રસોઈયાનોય વાંક નથી. એણે પવિત્રપણે બનાવ્યું, પણ આકાશમાંથી કંઈક પડે તો એ શું કરે? પાપ આપણે ક્યાં નાખવાનું? ત્યારે ધર્મરાજાએ કીધું, આ તો સિમ્પલ છે કે ટેન્શન લ્યો માં, એ ગામમાં બધા ભેગા થઈને જે પારકી પંચાયત કરીને ઓલા શેઠનું વાકું બોલે છે ને, એને આ બ્રહ્મ હત્યાનું પાપ જવા દે. સમજાઈ ગયું તમને? એમ નવરા બેઠા બેઠા પાપનો ધંધો કરવો હોય ને, એને આખા ગામની પંચાયત કરવી. આખા ગામની જે પંચાયત કરતા હોય ને, એને કોઈ દિવસ માનસિક શાંતિ હોય નહીં. ટાઈમ હોય તો સારું કંઈક વાંચો, સંત સમાગમ કરો, ભગવાન પાસે જઈને માળા કરો, ને કાંઈ ન હોય તો ઘરે બેહો, ઘરના સભ્યોને સારા સંસ્કાર આપો. પણ પારકી પંચાયત કરવા માટે બધા ભેગા થઈને બધાની ખોદણી કરે, એ તો જરાય સારું નહીં. એટલે મહારાજે શિક્ષાપત્રીમાં કીધું કે મિથ્યા અપવાદ કસ્મિંશ્ચિદપી સ્વાર્થસ્ય સિદ્ધે ના રોપ્યો. પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે કોઈના ઉપર મિથ્યારોપણ કરવું નહીં. અને પારકી પંચાયત કરે ને માણસ, એમાં નકરું મિથ્યારોપણ જ થાય. સમજાણું તમને? કોઈ કઈ જાણતા હોય સાચું, પણ વાત આવી એટલે ડિલિવર કરો, વાત આવી એટલે જવા દો. એમાં કેટલું મોટું પાપ લાગે. આ મેં સ્ટોરી કીધી ને બ્રાહ્મણોની, એ ખોટી નથી હો. શું કામ? તમને શિક્ષાપત્રી ભાષ્યમાં જે લખેલું છે ને, એ બેઠું વાંચીને સંભળાવું, પછી આપણે પૂરું કરીએ.
સતાનંદ સ્વામીએ આ જે શ્લોક છે 20મો કે કોઈના ઉપર મિથ્યારોપણ ન કરવું, એની જે ટીકા કરી છે ને એમાં બહુ સરસ વાત કરી છે. સતાનંદ સ્વામી કહે છે કે શરીરથી જ પાપ થાય છે એવું નથી, મન કર્મ અને વચનથી પાપ કર્મ થાય છે. કોઈનું ખરાબ ચિંતવીએ એ મનનું પાપ, ચોરી વગેરે કર્મ કરીએ એ શરીરનું પાપ, ને એ જ રીતે સાંભળજો, ખરાબ અને ખોટી વાણી વાપરીએ એ વચનનું પાપ છે. મિથ્યાપવાદ એ એક વાણીનો ભયંકર દોષ છે અને વાણીનું મોટું પાપ છે. આપણને જેના વિશે 100% ખબર ન હોય ને, ઘણી વખત સાંભળેલું ખોટું હોય, ઘણી વાર જોયેલું ખોટું હોય. ખબર ન હોય ને એમાં 100% મૂકીને કોઈ દી વાત ન કરે. હોય આવું થયું હશે, કદાચ બેનું હશે, આપણને ખબર નથી, એમ જ જવા દેવું. હા એ તો એવું જ હોય, એમ જ હોય એમ કરીને સિક્કા કોઈ દી મરાય નહીં, એનું પાપ લાગે, એનું કર્મ બને છે. કોઈના ઉપર ખોટી રીતે આરોપ મૂકવાથી પંચ મહાપાપ કરતા પણ ભયંકર પાપ લાગે છે. આ વિષયમાં આદિત્ય પુરાણનું એક પ્રમાણ છે. યાની મિથ્યાભી સસ્તાનામ પતંત્યશ્રોણી રોદના તાની પુત્રાણી પશુન ઘ્નંતિ તેષામ મિથ્યાભી શમશીનામ. આપણા દ્વારા કોઈના ઉપર મિથ્યારોપણ મુકાઈ ગયો, કોકની વાત ખોટી ફેલાવી આપણે, અને એ વ્યક્તિને જ્યારે એની ખબર પડે ત્યારે એની આંખમાંથી દુઃખને કારણે આંસુ પડે ને, તો જેટલા આંસુ પડે એટલા આપણા પુત્રો અને પશુઓ આપણે જે જન્મો લે ને ત્યાં મૃત્યુ પામે, એવું મોટું પાપ લાગે. ને યાજ્ઞવલ્ક સ્મૃતિમાં એમ કહ્યું છે કે પોતે કાંઈક પાપ કર્યું ન હોય, જોજો, પોતે કાંઈ પાપ કર્યું ન હોય છતાં બીજા ઉપર જે પાપનો કેવળ આરોપ મૂકે છે એ જ પાપો પોતાને બમણા લાગે છે. આપણે કોઈ પાપ નથી કર્યું પણ બીજા વિશે આપણે ખોટી વાત જવા દીધી, તો એ વ્યક્તિનું જે પાપ હશે ને એ બમણું થઈને આપણને લાગશે. અને હવે એક બહુ જ સમજવા જેવી વાત, હરખું ધ્યાનથી સાંભળજો, બહુ જ મહત્વની વાત. આપણે કોઈના પર મિથ્યાપવાદ નથી કરતા કે આણે આવું પાપ કર્યું છે એવું આપણે ખોટે ખોટું નથી જવા દેતા. તો પણ શું ધ્યાન રાખવાનું? માણસ માત્ર ભૂલને પાત્ર છે. થાય ને, માણસનો દેહ છે ભાઈ, કોઈનાથી પણ ભૂલ થાય. માણસ માત્ર ભૂલને પાત્ર છે, તેથી કોઈ મનુષ્યથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય એ આપણે જાણતા હોઈએ કે આ કર્મ અમુક વ્યક્તિએ કરેલું છે, છતાં જાહેરમાં પ્રકાશ કરવો નહીં. ખબર હોય આપણને તોય જાહેરમાં પ્રકાશ કરવો નહીં. અને શિક્ષાપત્રીમાં કીધું જ છે ને, કોઈની ગુહ્ય વાર્તા પ્રકાશિત ન કરવી. જેણે પાપ કર્મ કર્યું છે તેને એકાંતમાં બોલાવીને સમજાવો કે આ કર્મ તને શોભતું નથી, આ પાપ કર્મ જ છે અને તારા માટે હિતકારી નથી, એવું એને સ્પષ્ટપણે સમજાવું. આમ સમજાવીને સારે રસ્તે વાળવો, એ જીવનું હિત કરવું એ સજ્જનોનું કર્તવ્ય છે. અને જો પાપ કરનારી વ્યક્તિને, જોજો, પાપ કરનારી વ્યક્તિને સમજાવ્યા વિના અને ચેતવણી આપ્યા વિના એ પાપને જન સમક્ષ જાહેરમાં પ્રકાશિત કરી દે તો પોતે એ દોષથી રહિત હોવા છતાં એ દોષનો ભાગીદાર બને છે. આ સંસ્કૃતમાં બધું લખેલું છે, એનું ગુજરાતી કર્યું છે. તમે કોઈ પાપ નથી કર્યું પણ તમને ખબર પડી કે આ વ્યક્તિએ પાપ કર્યું છે, તો તમે એને આ જે બધી વાત કરી ને, હિતના વચનો કીધા વગર, એને સાવધાન કર્યા વગર, એને સમજૂતી આપ્યા વગર તમે સીધું જાહેર કરી દીધું, તો તમે પાપના ભાગીદાર બનો. જો પાપ કરનારી વ્યક્તિને સમજાવ્યા વિના, ચેતવણી આપ્યા વિના એ પાપને લોકો સમક્ષ જાહેર પ્રકાશિત કરી દઈએ તો પોતે એ દોષથી રહિત હોવા છતાં દોષનો ભાગીદાર બને છે. હવે તમે વિચારો, પારકી પંચાયતમાં શું હોય?
કેટલું કર્મ લાગે, પછી ભોગવવું પડે કે ન ભોગવવું પડે? કેવળ એટલું જ નહીં, જેના ઉપર મિથ્યા અપવાદ આરોપણ કરેલો હોય તેણે જન્મથી આરંભીને બીજા પણ જે પાપ કર્યા હોય એ સર્વે પાપો મિથ્યા અપવાદ આરોપણ કરનારાને લાગે છે, એને વળગે છે. આ રીતે વિજ્ઞાનેશ્વર પંડિતે યાજ્ઞવલ્ક્ય ઋષિના શ્લોકની વ્યાખ્યા કરી છે. બોલો, એટલે એ ધંધો કરવા જવાય? એટલે જે પારકી પંચાયત કરે એને કોઈ દિવસ શાંતિ થાય નહીં. એનું મન વ્યગ્ર જ રહે, ઉગ્ર જ રહે, અશાંત જ રહે, અને કોઈ દિવસ એને શાંતિથી ભગવાનનું ભજન પણ થાય નહીં. હવે આપણા શાસ્ત્રોમાં લખેલું છે કે પારકી પંચાયત કરવી કોને ગમે? અવિશ્રાંતસ્ય બુદ્ધિર મનસ્વેરમ ચ વિચેતનમ જ્ઞાનમ ચ નહીં ચોદ્યતે તત્તુ નિંદા રસ સદા. જે વ્યક્તિનું મન અશાંત હોય ને, સાંભળજો, જે વ્યક્તિનું મન અશાંત હોય એના બુદ્ધિ અને મન આડે ધડ બધે રખડતા હોય, અને એને જીવનમાં કોઈ દિવસ જ્ઞાનનો પ્રકાશ થતો નથી. એવા લોકો નિંદા રસમાં સદા ડૂબેલા રહે છે. કેવા લોકો? જેનું મન અશાંત છે અને એને લઈને એની બુદ્ધિ ચિત્ત રેડિયા ઢોર જેવા છે, ગમીને રખડા કરે છે, એને કોઈ દિવસ જ્ઞાનનો પ્રકાશ ન થાય, એટલે અજ્ઞાન જ વળગેલું રહે. એવા લોકો નિંદા રસમાં જ રચ્યા પચ્યા રહે છે. બીજાની ખોદણી ન કરે ત્યાં સુધી એનું ખાધેલું પચે નહીં. એટલે કહું કે બહુ મસ્ત વાત કરી છે. કચેરીમાં હી કાજીનો નથી હિસાબ કોડીનો, જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે. જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે. જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાસે, ન સારા કે નઠારાની જરાય સંગતે રહેજે. તો મસ્ત કાવ્ય છે. એનો અર્થ એમ થાય છે કે કચેરીમાં અહીં કાજીનો નથી હિસાબ કોડીનો. આ સૃષ્ટિ છે ને એ ભગવાનની કચેરી છે, અને આ સૃષ્ટિના ન્યાયાધીશ ભગવાન છે. હું જાણો, હવે ત્યાં તમે પોતે ન્યાયાધીશ બનીને બીજાનો ન્યાય તોડવા જાઓ ને તો ભગવાનની આગળ તમારી કોડીની કિંમત નથી. પણ એનું પરિણામ એ આવશે કે મફતની પીડા તમારા ઘરે આવશે. હમણાં જે મેં શિક્ષાપત્રી ભાષ્યની વાત કરીને એમ આપણે ખોટા પારકી પંચાયતમાં પડીને કોઈકના ઉપર કાંઈક એવું આપણે મિથ્યારોપણ જાણે અજાણે કરી દીધું, એ મફતનું આપણને નુકસાન ઘરે આવશે. અને જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાશે. આપણી બુદ્ધિ, મન, ઇન્દ્રિયો, અંતઃકરણ છે ને બહુ સીમિત છે. આપણે કોઈકનું આમ નક્કી કરવા જઈએ, જજમેન્ટ કરવા જઈએ કે આમ જ છે, આમ જ છે, આ તેમ જ છે એમ, પણ આપણા મન બુદ્ધિ એટલા સક્ષમ નથી કે જેમ છે એમ કોઈને આપણે જાણી શકીએ. જેમ છે એમ તો કોક ભગવાનને એકદમ 100% વશ થઈ ગયેલા, જેને ભગવાન વશ થઈ ગયેલા હોય ને એવા કોઈક મોટા હોય કે ભગવાન હોય, એ જાણી શકે. ભાઈ આપણને કોઈની કાંઈ ખબર પડે નહીં, 100% કોઈ દી ખબર ન પડે. માટે આ સારા, આ ખરાબ, એવું બધું કરવામાં ખોટો સમય બગાડવો નહીં. બરાબર. હવે બાકીના મુદ્દા સારા છે, આવતી સભામાં લેશું. સમજાણો કે નહીં? તમને વાત ગમી કે ન ગમી? નહીતર પછી આવતી રવિ સભામાં આપણે બીજી વાત લેશું. નકર કેમ લાગ્યું? વાત કામ લાગે એવી છે કે નહીં? હવે થોડુંક આપણે સમરી કરી જઈએ. શરૂઆત આપણે ક્યાંથી કરી હતી? આખી કથાનો
મગજમાં મેપ થઈ જાય ને તો વાત બરાબર આપણે ગળે ઉતરે. આપણે વાત કરી કે માણસને સુખી દુઃખી થવાનું કારણ એનું મન છે. મને એવું મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. બરાબર? તો જો મન શાંત હોય તો આપણે સુખી રહી શકીએ. કારણ કે વ્યગ્ર મન હોય એ ચારે બાજુ ભટકા કરે. જો મન ઉગ્ર હોય તો આપણે જ્યાં ત્યાં વધારે ભટકાણા કરીએ, ક્રોધ કર્યા કરીએ. પણ જો મન રાગદ્વેષથી રહિત સમતાવાળું હોય તો એ શાંત ચિત્ત થયેલું મન ભગવાનમાં લાગે, અને ભગવાનમાં લાગેલા મન દ્વારા આપણને સુખ શાંતિ મળે. બરાબર? એના માટે આપણે પહેલો મુદ્દો જોયો. કોને યાદ છે પહેલો મુદ્દો? સૌથી પહેલો મુદ્દો આપણે જોયો કે દેખા દેખીથી દૂર રહેવું. બરાબર? દેખા દેખીથી દૂર રહીએ તો આપણું મન શાંત રહે. અને કોકનું જોઈને જો જીવન જીવીએ તો મનમાં નગરી અશાંતિ થયા કરે. પછી આપણે એ જોયું કે માણસ મહેનત બહુ કરે છે, પણ 3 પ્રકારે: કા વટમાં, કા કોકનો વાદ લઈને, કા પછી વેગમાં બધું કરે. પણ એમાં ઘણું બધું કરે પણ છેવટે હાથમાં કાંઈ આવે નહીં અને મન અશાંત થઈ જાય. માટે એ ધંધો કરાય નહીં. પછી બીજી વાત આપણે એ કરી કે જીવનમાં જરૂરિયાત ઘટાડવી. જેટલી જરૂરિયાત ઓછી એટલી માનસિક શાંતિ વધારે, અને જેટલી જરૂરિયાત અને મિલકત ને આમ તેમ જેટલું આપણે વધારીએ એટલી અશાંતિ ન લાવી હોય તો આવે ને આવે. ત્રીજો મુદ્દો આપણે એ કીધો કે કોઈની પારકી પંચાયત કરવી નહીં. પારકી પંચાયત કરવાવાળાનું મન ક્યારે શાંત થાય નહીં. જેટલી પારકી પંચાયત કર્યા કરે એટલા નવા કર્મ ઊભા થાય, અને કર્મ પછી ભોગવવામાં એ તમને ખબર છે. આપણે કોઈ પણ કર્મ કરીએ એ ભોગવાય છે 2 જ વસ્તુ દ્વારા, શરીરથી અને મનથી. બરાબર છે? નવા કર્મ કર્યા કરીએ પાપના, એ કર્મ ભોગવવા માટે કા શરીરમાં રોગ આવે, કા મન પછી આપણું ચિંતિત રહે, તણાવગ્રસ્ત રહે, ટેન્શન રહે. કાંઈ નો કારણ હોય ને તો આપણને આમ નકરું ટેન્શન રહ્યા કરે, ખોટા વિચારો આવ્યા કરે, મગજ બંધ જ ન થાય, ઊંઘ ન આવે, બ્લડ પ્રેશર વધી જાય, ટેન્શન રહ્યા કરે. પછી બધું તપાસીએ તો આપણને ખબર પડે કે આપણેથી ઘણું બધું આડાવળું થઈ જાય છે. માટે આવા ઘણા બધા મુદ્દા છે, આગળ આપણે બધા વિચારશું. આ રીતે જો થોડુંક આપણે જીવનમાં ફેરફાર કરીએ અને પછી આપણે ભગવાનના ધ્યાન ભજનમાં સત્સંગમાં જોડાઈએ ને તો આમ મજા આવે. બરોબરની ભૂખ લાગી હોય ને પછી 1 ચમચી ઘી ખાઈ તો એ બરાબર હજમ થાય, જાણો. અને કોકને ઝાડા થઈ ગયા હોય ને એને તમે ઘી ખવડાવો તો એવું છે. માટે જે વાત આપણને ટચ થતી હોય એ આપણે જીવનમાં ઉતારીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.